હરે રામ, રામ રામ, હરે હરે. હરે કૃષ્ણ. આપ સર્વનું સ્વાગત. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. હરે હરે કૃષ્ણ. વેલકમ. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. હરિ બોલ. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. દંડવત પ્રણામ. હરિ બોલ. સર્વને પ્રણામ અને હૃદયપૂર્વકનું સ્વાગત છે શ્રી શ્રી રાધા ગોવિંદના મંદિર ઇસ્કોન કુલાઈ મંગલુરુ તરફથી. ભક્તિ શાસ્ત્રી ભગવદ્ ગીતા 11મા અધ્યાયની ચર્ચાઓમાં આપણે સાથે મળીને મંગલાચરણની પ્રાર્થનાઓ કરીશું. ઓમ અજ્ઞાન તિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુર ઉન્મિલિતમ યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટમ સ્થાપિતમ યેન ભૂતલે સ્વયં રૂપ કદા મહ્યમ દદાતિ સ્વપદાંતિકમ. વંદેહમ શ્રી ગુરો શ્રીયુતપદકમલમ શ્રી ગુરુન વૈષ્ણવાંશ્ચ શ્રીરૂપમ સાગ્રજાતમ સહગણ રઘુનાથાન્વિતમ તમ સજીવમ સાદ્વૈતમ સાવધૂતમ પરિજન સહિતમ શ્રી કૃષ્ણ ચૈતન્ય દેવમ શ્રી રાધા કૃષ્ણ પાદાન સગણ લલિતાન શ્રી વિશાખાન્વિતાંશ્ચ. હે કૃષ્ણ કરુણા સિંધો દીન બંધો જગતપતે ગોપેશ ગોપિકા કાંત રાધા કાંત નમોસ્તુતે. તપ્ત કાંચન ગૌરાંગી શ્રી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુસુતે દેવી પ્રણમામિ હરિપ્રિયે. વાંછાકલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. નમો વિષ્ણુપાદાય કૃષ્ણપ્રેષ્ઠાય ભૂતલે શ્રીમતે ભક્તિવેદાંત સ્વામિન ઇતિ નામિને. નમસ્તે સારસ્વતે દેવ્યે ગૌરવાણી પ્રચારિણે નિર્વિશેષ શૂન્યવાદી પાશ્ચાત્ય દેશ તારિણે. જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસ આદિ ગૌર ભક્ત વૃંદ. હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. હરે હરે કૃષ્ણ કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. હરિ બોલ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ, દંડવત પ્રણામ. So welcome everybody. Let us start Bhagavad Gita chapter 1. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. હરિ બોલ. સર્વને હરે પ્રણામ. કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. સર્વને પ્રણામ. સો અધ્યાય 10 અને 11 વચ્ચેની લિંક શું છે? તમે પેલું બુક છે ને આપણી સુબોધિની, એમાં પણ જુઓ તો લિંક આપેલી હોય. ન કેવળ અધ્યાય અને અધ્યાય વચ્ચેની, એક જ અધ્યાયમાં સેક્શન ચેન્જ થાય ને તો એની પણ લિંક આપેલી હોય છે. એટલે લિંક સમજવી બહુ જરૂરી છે. એકચ્યુઅલી ભગવાન જ્યારે અર્જુનને બોલ્યા ત્યારે ભગવાને એવું કીધું હતું કે હવે 10મો અધ્યાય પૂરો થાય છે, 11મો શરૂ કરું છું. ના, ભગવાન ને અર્જુન વચ્ચે તો એક પ્રેમાળ ગીતની આપલે કન્ટિન્યુઅસ થઈ હતી. પછી વિદ્વાનોએ એમાં અધ્યાય કર્યા છે. રાઈટ? તો વી મસ્ટ અન્ડરસ્ટેન્ડ વોટ ઇઝ ધ કનેક્શન. તો 10મા અધ્યાયના પહેલા 7 શ્લોકમાં શ્રી કૃષ્ણ દરેક વસ્તુનું મૂળ છે. કૃષ્ણ ઇઝ ધ ઓરિજિન ઓફ એવરીથિંગ, એ વસ્તુ આપણે જોઈ. પછી ચતુશ્લોકી ગીતા અને અર્જુનનો પ્રતિભાવ. 8, 9, 10, 11 ગીતા, ચતુશ્લોકી ગીતા અને 12, 13, 14 અર્જુનજીનો પ્રતિભાવ. પછી કૃષ્ણજી પોતાની વિભૂતિઓ વિશે કહે છે 19 થી 42. તો એ આપણે 10મા અધ્યાયમાં જોયું. હવે 11મા અધ્યાયમાં અર્જુનજી જે છે એ ફરીથી શ્રી કૃષ્ણજીને વિનંતી કરે છે કે, અથવા તો તમે એમ કહી લો કે પ્રાર્થના કરે છે. તો અર્જુનજી પહેલા 4 શ્લોકમાં એકચ્યુઅલી પ્રાર્થના કરે છે કે હે પ્રભુ, જો મારી યોગ્યતા હોય તો મને તમારું રૂપ ઐશ્વર્ય બતાવવાની કૃપા કરો. આગળ યોગ ઐશ્વર્યની વાત કરી હતી, અહીંયા રૂપ ઐશ્વર્યની વાત. રૂપ એટલે બેઝિકલી આખો અધ્યાય વિરાટ રૂપ, ભગવાનના વિશ્વરૂપ ઉપર ફોકસ કરે છે. તો કે તમારું રૂપ ઐશ્વર્ય બતાવવાની કૃપા કરો, પહેલા 4 શ્લોકમાં. પછીના 4 શ્લોકમાં
શ્રી કૃષ્ણજી જે છે એ અર્જુનજીને પ્રિયમ્બલ આપે છે, એટલે કે એમ કહી શકાય ને કે પૂર્વ ધારણા બાંધે છે, રાઈટ. તમે બધાએ બાળપણમાં, મેં મારા બાળપણમાં જોયું હતું, તમને તો ખ્યાલ નહીં, તમે જોયું હશે કે નહીં, પણ ઘણા બધા ભક્તોને ખ્યાલ હશે. સૌથી પહેલું એક 3D મૂવી આવેલું લોંગ બેક, એનું નામ છોટા ચેતન કે એવું કંઈક હતું. તો એમાં પેલા જોવા જતા ને, પેલા 3D ચશ્મા ને એવું આપે ને, તો પેલા આમ ગાઈડ કરે કે આને આમ તમે પહેરો અને પછી પેલો સામેથી બોલ ફેંકે અને તમારી ઉપર આવે તો તમે એવું લાગશે કે અરે મને વાગી ના જાય. હા, સો એનું આખું તમને પૂર્વ ધારણા આપે કે પછી તમારે કેવી માઇન્ડસેટ સાથે આ જોવાનું છે, અથવા તો તમારે શું કાળજી રાખવાની છે, રાઈટ. એ બધું હવે તો બહુ કોમન થઈ ગયું એટલે એ નથી આવતું, પણ છતાંય દરેક વસ્તુની સાથે દરેક કંઈક નવું આવિષ્કાર હોય અથવા તો કંઈક અજુગતી વસ્તુ હોય તો એની સાથે એની એક પૂર્વ ધારણા બાંધવામાં આવે કે ભાઈ આને આ હું તને જે કંઈ પણ આપું છું એનું આ બેકગ્રાઉન્ડ છે. તો એવી રીતે શ્રી કૃષ્ણજી અર્જુનજીને દિવ્ય દ્રષ્ટિ આપતા પહેલા એની પૂર્વ ધારણા બાંધે છે કે ભાઈ હું તને શું આપી રહ્યો છું ને તારે શું જોવાનું છે, તું જે માગી રહ્યો છું તે હું આપી રહ્યો છું, પણ એ શું છે. એટલે પહેલા 4 શ્લોકમાં અર્જુનજીની રિક્વેસ્ટ છે, બીજા 4 શ્લોકમાં કૃષ્ણજી દિવ્ય દ્રષ્ટિ આપતા પહેલા એ પૂર્વ ધારણા બાંધે છે, અથવા તો ગાઈડન્સ આપે છે, અથવા તો નહીં, પેલી કંપનીમાં જ લોકો નવા ગ્રેજ્યુએટ એન્જિનિયર ટ્રેનિંગ જોઈન થાય ને તો એમને ઓરિએન્ટેશન કરાવવામાં આવે. ઓરિએન્ટેશન એટલે દરેક જેટલા બી ડિપાર્ટમેન્ટ હોય દરેક ડિપાર્ટમેન્ટમાં ફેરવવામાં આવે અને કે આ ડિપાર્ટમેન્ટ આ કામ કરે છે, એની આ જવાબદારી છે, એને આ ઇનપુટ આપે છે, એનું આ આઉટપુટ હોય છે, એની આ પ્રોસેસ હોય છે, રાઈટ. એવી રીતે તો અર્જુનજીને બેકગ્રાઉન્ડ કૃષ્ણજી આપે છે. પછી હરે કૃષ્ણ પ્રભુજી. બુકલેટ આવે એ ટાઈપનું ને પ્રભુજી, સમજી હા, શકાય? ઘણી વાર મેન્યુઅલ આવે છે, પણ આ તો 1 to 1 સમજાવવાની વાત છે, રાઈટ. એટલે કે કહેવાની વાત છે કે ભાઈ આમાં આમ છે તેમ છે. એટલે બુકલેટ તો ખાલી વાંચવા માટે આપવામાં આવે, પણ આ તો વ્યક્તિને સમજાવે એવું છે. સો દેટ ઇઝ વન. પછી તમે જુઓ તો આખા ભગવદ્ ગીતામાં સંજયજી બહુ બોલતા નથી. હા, અત્યાર સુધી કયા અધ્યાયમાં સંજયજી બોલ્યા છે? હરી બોલ. એક તો પ્રથમ પહેલા અધ્યાયમાં અધ્યાયમાં પ્રભુજી, બોલે, પહેલા અધ્યાયમાં. પ્રથમ અધ્યાય. હા, પહેલામાં બોલ્યા છે, બીજામાં બી બોલ્યા છે. હા, પહેલા 2માં બોલ્યા છે. પછી આગળ કયા અધ્યાયમાં બોલવાના છે? 18માં. હા, 18માં. 18માં બોલવાના છે. તો એની વચ્ચે આ 11મા અધ્યાયમાં સંજયજી પાછા બોલે છે, બરાબર. એટલે 4 જ અધ્યાયમાં સંજયજી બોલ્યા છે. તો એમાંનો એક અધ્યાય આ છે. તો સંજયજી પોતે જે આ વિશ્વરૂપ છે એ કેવું દેખાય છે એનું વર્ણન કરે છે, 9 થી લઈને 14મા શ્લોક સુધી. હા, તો એકચ્યુઅલી અહીંયા જે સ્લાઇડમાં લખ્યું છે એનું થોડું વધારે ડિટેલિંગ હું બોલી રહ્યો છું. એક્ઝેક્ટલી સ્લાઇડ જે છે ઓવરવ્યૂ વાળું છે, હું એનું જસ્ટ ફર્ધર મોર બ્રેકિંગ કરી રહ્યો છું. તો 9 થી 14ના શ્લોકમાં સંજયજી જે છે વિશ્વરૂપ કેવું દેખાય છે એનું વર્ણન ધૃતરાષ્ટ્રજીને કરી રહ્યા છે, બરાબર. પછી 15 થી લઈને 31 સુધી, 15 થી 31 સુધી અર્જુનજી પોતે વિશ્વરૂપ જોઈને જે અહોભાવ ઉત્પન્ન થાય છે એમના હૃદયમાં, અને એમને જે ઉર્મિઓ, જે લાગણીઓ આવે છે, જે વિચારો આવે છે, તેનું વર્ણન 15 થી 31 શ્લોકમાં અર્જુનજી કરે છે. પછી 32, 33 ને 34 3 શ્લોકમાં કૃષ્ણાઝ ઇન્સ્ટ્રક્શન ટુ બીકમ એન ઇન્સ્ટ્રુમેન્ટ. શ્રી કૃષ્ણજી જે છે અર્જુનને કહે છે કે ભાઈ તું મારું ઇન્સ્ટ્રુમેન્ટ બની જા, નિમિત્ત માત્ર ભવસવ્ય સાચી. તું મારું ઇન્સ્ટ્રુમેન્ટ બન, નિમિત્ત બન. ઇવન ભીષ્મ પિતામહની પ્રાર્થના આવે છે ને જ્યારે મરણ સૈયા ઉપર હોય છે, ત્યારે ભીષ્મ પિતામહ પણ એવું કહે છે કે ઇનફેક્ટ યુદ્ધ શરૂ થતા પહેલા જ તમારી દ્રષ્ટિ માત્રથી શત્રુ સૈન્યના જે મહારથીઓ અને જે સૈનિકો હતા એ બધા ના પ્રાણની જે આવરદા હોય છે એ ઘટી જાય છે, બરાબર. એટલે ઇટ્સ ઓલ કૃષ્ણાઝ ડિસિઝન. કૃષ્ણએ ઓલરેડી નિર્ણય લઈ લીધો છે કે આ કોણ કેટલું જીવશે, અર્જુને એમાં એક નિમિત્ત બનવાનું છે. તો એ રીતે અર્જુનજીને કૃષ્ણ સૂચના આપે છે. 35 થી 46 જે શ્લોક છે એમાં અર્જુનજી પ્રાર્થના કરે છે. અર્જુનજી વિશ્વરૂપ જોઈને એકદમ એમ કહેવાય ને કે ભયભીત થઈ જાય છે, અથવા તો
એમને બહુ જ તકલીફ થઈ જાય છે. હા, તો અર્જુનજી પ્રાર્થના કરે છે કે ભાઈ બહુ થયું હવે, ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ, તમે કોણ છો મને કહો. હે, કાલ સ્વરૂપ જેને કહેવાય ને કે તમે કોણ છો, હે હે પ્રભુ તમે કોણ છો, એવી રીતે વર્ણન કરે છે, પૂછે છે. અને 47 થી 55 માં શુદ્ધ ભક્તિ દ્વારા ભગવાનના બધા જ સ્વરૂપ, વિશ્વરૂપ, ચતુર્ભુજ અને ઓરિજિનલ શ્યામ સુંદર દ્વિભુજ મુરલીધર સ્વરૂપ જે છે એ પણ જોઈ શકાય છે, તે પુરવાર થાય છે. તો એકચ્યુઅલી ભગવદ્ ગીતાના જે લાંબા અધ્યાયો છે એમાંનો આ એક અધ્યાય છે. સૌથી લાંબો અધ્યાય કયો છે? હરી બોલ. 18માં કેટલા છે શ્લોક? 78. 78. બરાબર. પછી સેકન્ડ નંબરમાં કોણ આવે છે? બીજો બીજો અધ્યાય. હા, બીજો અધ્યાય. અને આ જે છે આપણો આજનો અધ્યાય એ ત્રીજો અધ્યાય છે. એને એમાં મતલબ ત્રીજા નંબરનો મોટો અધ્યાય છે કે જેમાં 55 શ્લોક આવેલા છે. તો 10 અને 11 વચ્ચેની લિંક શું છે? લિંક છે કે લાઈક 10મા અધ્યાયના છેલ્લા શ્લોકમાં ભગવાને કીધું કે આ બધું જાણવાની શું જરૂર છે, હું મારા એક અંશ માત્રથી આ બધું ધારણ કરી રહ્યો છું, એકાંશેન સ્થિતો જગત. મને એમાં કઈ મતલબ એફર્ટ નથી પડતો. તો એ જ કેવી રીતે એકાંશેન સ્થિતો જગત, કેવી રીતે ભગવાન માત્ર એક અંશ માત્રથી આ બધું ધારણ કરે છે, અને અંશ માત્રથી ધારણ કરવા છતાં સર્વત્ર કેવી રીતે ફેલાયેલા છે. ઓમની સાયન્સ જેને કહેવાય ને, ચારે ઓમની પ્રેઝન્સ, પ્રત્યેક જગ્યાએ કેવી રીતે ઓમની પરવેડિંગ, બધે જ કેવી રીતે ફેલાયેલા છે, પ્રસરેલા છે, તે વસ્તુ ભગવાન અહીંયા આગળ 11મા અધ્યાયમાં જેવી રીતે કહે છે, યોગ પશ્યમે યોગમૈશ્વરમ. તો એ અહીંયા આગળ કનેક્ટ થાય છે. તો લેટ અસ સ્ટાર્ટ. અર્જુન ઉવાચ. હરે કૃષ્ણ. પ્રભુજી ખાલી એક જ વાર સોરી, કેવી રીતે જોડાય છે 10 અને 11 અધ્યાય? હા, સો 10મા અધ્યાયમાં ભગવાન છેલ્લા શ્લોકમાં કહે છે કે હું માત્ર અંશ, મારા એક એકાંશેન સ્થિતો જગત, એક અંશ માત્રથી હું આખા જગતને ધારણ કરી રહ્યો છું. અને અંશ માત્રથી ધારણ કરવા છતાં જગતના પ્રત્યેક ખૂણામાં અથવા તો પ્રત્યેક વસ્તુમાં અથવા તો પ્રત્યેક જીવમાં ભગવાન ફેલાયેલા છે. એટલે ભગવાન કહે છે કે મારી ઉપસ્થિતિ છે. અંશ માત્રથી ધારણ કરું છું છતાંય બધી જ જગ્યાએ ભગવાન છે, સર્વત્ર છે. તો એ કેવી રીતે છે? તો એ વસ્તુનું અગેન અહીંયા આગળ 8મા શ્લોકમાં ભગવાન રિપ્લાય આપે છે, પશ્યમે યોગ ઈશ્વરમ, કે હવે હું તને બતાવું છું કેવી રીતે હું બધે ફેલાયેલો છું. સો એ બંનેનું કનેક્શન છે. મદ અનુગ્રહાય પરમમ ગુહ્યમ અધ્યાત્મ સંજ્ઞિતમ યત્વયોક્તમ વચસ્તેન મોહોયમ વિગતો મમ. અર્જુન વાચ. અર્જુને કહ્યું, મદ અનુગ્રહાય પરમમ, એટલે કે મારી ઉપર અનુગ્રહ કરીને, કરુણા કરીને, કૃપા કરીને. ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ એકચ્યુઅલી. આપણે કૃષ્ણ કોન્શિયસનેસમાં આવીએ અને શરૂઆતમાં તો આપણને એમ લાગે કે વાવ, કેટલી બધી કૃપા છે, કેટલું અદ્ભુત. મને અત્યાર સુધી જે કન્ફ્યુઝન હતું, ઘણા બધા કન્ફ્યુઝન્સ મોટા ભાગના દૂર થઈ ગયા, જીવનમાં એક ડાયરેક્શન મળી છે, અને એક આનંદ આમ જાણે ઉમળતો હોય હૃદયમાં, એવું લાગે. પછી ધીરે ધીરે જેમ આગળ જઈએ એમ લાગે કે ઓહો, આ તો ઘણું બધું ડિફિકલ્ટ છે, અથવા તો હું ક્યાં છું, કેવી રીતે છું, બીજા લોકો શું કરે છે. પરંતુ અર્જુનજી પાસેથી આપણે આ શીખવું જોઈએ કે ભક્તિમાં આગળ વધવા માટે આ બહુ જ જરૂરી છે કે ટુ ઓલવેઝ રિમેઇન ગ્રેટફુલ, આભારી રહેવું. ગ્રેટફુલનેસ એન્ડ હ્યુમિલિટી આર ટુ ફંડામેન્ટલ રિક્વાયરમેન્ટ્સ. બે પાયાની જરૂરિયાત છે ભક્તિમાં. ગઈકાલે પણ આપણે વાત થઈ હતી કે હંમેશા આપણે અનુભવવું જોઈએ કે આપણે કેટલા બધા કૃપાના પાત્ર બન્યા છીએ. પેલો સરસ એક એક્ઝામ્પલ છે ને, આઈ થિંક વાસુદેવ દત્તનો છે. ચૈતન્ય મહાપ્રભુ જ્યારે બધાને દર્શન આપતા હોય છે, રાઈટ, કે જેની જે આસ્થા હોય તે પ્રમાણે એમના ભક્તોને દર્શન આપે. એટલે કોઈ આવે કે ભાઈ એમની નરસિંહદેવજીમાં આસ્થા છે, તો ચૈતન્ય મહાપ્રભુ સાક્ષાત્કાર કરાવે, એમનામાં જ એમને નરસિંહદેવજી દેખાય. પછી રામમાં આસ્થા છે
તો મુરારી ગુપ્ત તો આવે તો એમને ભગવાન રામ સાક્ષાત તીર ધનુષ્ય સાથે રઘુકુલ નંદનના દર્શન થાય. તો એવી રીતે બધાને પોતપોતાની આસ્થા પ્રમાણે કૃષ્ણ જેને જેનામાં આસ્થા હોય તેવા દર્શન આપે છે. પણ વાસુદેવ દત્તને આવવા દેતા નથી અંદર રૂમમાં. એટલે એમના બધા વાસુદેવ દત્ત પણ બહુ સારા ભક્તો હોય છે. એટલે એમના જે ક્લોઝ એસોસિએટ છે ચૈતન્ય મહાપ્રભુના, એ બધા એમને કહે છે કે પ્રભુ હવે વાસુદેવ દત્તને બોલાવી લઈએ કે. એટલે કે નહીં નહીં અભી નહીં, કે નોટ નાઉ, તો બીજાને આવવા દો, અમને આવવા દો, પેલા. અરે છેલ્લી એમ કહેવાય કે જે ભક્ત એકદમ હમણાં કનેક્ટ થયા હતા એમને પણ બોલાવીને એમના શ્રદ્ધાના દર્શન કરાવી દીધા, પણ વાસુદેવ દત્તનો નંબર ના લાગે. એટલે સ્વરૂપ દામોદર અને બાજુમાં જે કોઈ પણ હતા તો એ બધા રામાનંદ રાય ને એ બધા એ બધાને વાસુદેવ દત્તને દિલાસો આપે છે, હમણાં બોલાવશે, હમણાં બોલાવશે. હવે બધા ખાલી થઈ ગયા, બધાનું થઈ ગયું, હવે હજી નંબર ના લાગ્યો કે આમનો. એટલે વાસુદેવ દત્ત કે તમે પૂછો તો ખરા કે શું મતલબ મારો નંબર લાગવાનો છે કે નથી લાગવાનો. એટલે સ્વરૂપ દામોદર રામાનંદ રાય બધા જે પૂછે છે વાસુદેવ દત્તને પ્રભુ દર્શન આપશો કે નહીં આપો કે. એટલે કે ના નહીં આપો કે દર્શન. એટલે પાછા પેલા જઈને કીધું કે પ્રભુ તો ભગવાન તો ના પાડે છે કે નહીં આપે દર્શન. કે વાસુદેવ દત્ત તો કે ઓકે, પણ એમને પૂછો ને કે નહીં આપે તો પછી ક્યારે આપશે કે. આજે આપશે, કાલે આપશે, વર્ષ મહિના પછી આપશે, વર્ષ પછી આપશે, ક્યારે આપશે કે. એટલે પાછા પેલા જાય છે કે ભગવાન કહે છે કે મહાપ્રભુ તમે ક્યારે દર્શન આપશો કે વાસુદેવ દત્તને. એટલે ચૈતન્ય મહાપ્રભુ કે 10,000 જન્મ પછી દર્શન આપીશ કે. સ્વરૂપ દામોદર ને રામાનંદ રાય ને બધા તો એકદમ કેટલા સરસ ભક્ત છે, કેટલા સિરિયસ સિન્સિયર ભક્ત છે. સો કોલ્ડ સિનિયર નહીં, જેવી રીતે ગૌરાંગ પ્રભુ કહે ને સિનિયર થવામાં રસ નહીં દાખવવાનો, સિન્સિયર થવામાં રસ દાખવવાનો. સિનિયર તો બાય ડિફોલ્ટ પેલા ટાઈમ નીકળે એટલે માણસ થઈ જાય. હું 10 વર્ષ જૂનો, 5 વર્ષ, 15 વર્ષ, 20 વર્ષ ઘણા પ્રભુપાદ ડિસાઇપલ. પણ સિન્સિયરિટી ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ ફોર ડિવોશનલ સર્વિસ. એનીવે, તો એમને તો બહુ દુઃખ થાય છે. એટલે પછી જાય છે વાસુદેવ દત્ત પાસે કે બહુ ખરાબ સમાચાર છે કે હૃદય ઉપર પથ્થર મૂકી દો કે તમને હાર્ટ એટેક આવી ના જાય કે જો અત્યારે જ સાંભળવું છે કે કાલે સાંભળશું. ના કે હાલ જ કહી દો કે જે હોય કહી દો. તો કે ભગવાન એવું કહે છે ચૈતન્ય મહાપ્રભુ કે 10,000 જન્મ પછી દર્શન થશે ને કે 10,000 જન્મ પછી કામ થઈ ગયું કે આપણું કે 84 લાખ યોનીમાંથી કે 10,000 જ ખાલી. એટલે કે 10,000 કાપી નાખો તમે 84 માંથી તો કે 83,90,000 જન્મ તો બચી ગયા ને કે. કેટલો ફાયદાનો સોદો છે કે. એટલા બધા ખુશ થઈ ગયા, એટલા બધા એ નાચવા મળ્યા. એટલે તમે જુઓ કે વ્યક્તિની આભાર વસ્તા જે છે એ એની દ્રષ્ટિ ઉપરથી નક્કી થાય છે. આપણને એમ કે કોઈ કહે કે ભાઈ તમને 100 દિવસ કે ભાઈ 10 વર્ષ કે 20 વર્ષ પછી થશે કે દાખલા તરીકે પ્રભુપાદે કીધું છે 20 વર્ષ સુધી જપ કરો તમે હરે કૃષ્ણ મહામંત્રના, ત્યારે એમાં તમને એકાગ્રતા અને એટ્યુનમેન્ટ આવે, રાઈટ. આપણને 20 વર્ષ એમ લાગે. તો આ વાસુદેવ દત્ત તમે જુઓ 10,000 જન્મ, અરે 10,000 તો કઈ નથી કે 84 લાખમાંથી 10,000 કાપો તો 83,90,000. 83,90,000 તો બચી ગયા ને કે 10,000 જન્મમાં તો થઈ જશે ને કેટલા. એટલે વી આર નેવર ગ્રેટફુલ. આપણને એનો અનુભવ નથી થતો કે આપણા ગુરુ મહારાજે આપણને હરે કૃષ્ણ મહામંત્ર આપ્યો, પ્રભુપાદ આવ્યા, અને આપણે બધા તો કેવા દલદલમાં ફસાયેલા છીએ ભૌતિક જગતના, રાઈટ. એમાંથી આપણને પાશ્ચાત્ય દેશ તારીને જે છે ને એ પાશ્ચાત્ય દેશ એ વખતે જે હતો પ્રભુપાદ વખતે અત્યારે ભારતમાં જ છે. એટલે આપણે બધા તો એ જ ક્વોલિટીના, એ જ કેડરના છે. આપણને આમ પકડીને કાઢવામાં આવ્યા. લાઈક નામનિષ્ઠા પ્રભુ અને બધા જે ભક્તો છે એમને એવા મોકલવામાં આવ્યા પ્રભુપાદ દ્વારા, પ્રભુપાદના શિષ્યો લાઈક ગુરુ મહારાજ અને એમને પાછા નામનિષ્ઠા પ્રભુ અને પાછા બીજા બધા જે ભક્તો છે, સો મેની ડિવોટીઝ બધાને મોકલે છે. આપણને એમ હંમેશા ગ્રેટફુલ રહેવું જોઈએ કે વાવ, મારા જીવનમાં હરે કૃષ્ણ મહામંત્ર આપ્યો, એક ભક્તે મને માળા આપી હતી. મને હજી યાદ છે, હું ઇસ્કોનના મંદિરમાં બેસીને હું આ માંગલીથી માળા કરતો હતો અને એક માતાજી આવીને મને માળા આપી હતી કે આનાથી કરો ને. સો વી મસ્ટ બી ઓલવેઝ ગ્રેટફુલ. એક ભક્તે ભગવદ્ ગીતા આપી હતી, બેસતા વર્ષનો દિવસ હતો અને કે આ બેસ્ટમાં બેસ્ટ બુક છે કે, અને આ તમે લીધી છે તો કે મૂકી રાખવા માટે કબાટમાં ના લેશો કે, વાંચજો. એ વાંચી અને ફર્સ્ટ ટાઈમ નામનિષ્ઠા પ્રભુને ભાગવતમના ક્લાસમાં સાંભળ્યા અને પછી એ નાની નાની 20 મિનિટની ક્લિપ મોકલાવતા હતા. તો વી હેવ ટુ ઓલવેઝ બી રિમેમ્બરિંગ ધેટ. આપણે ક્યારેય એમનું
વર્તન નહીં આપી શકીએ. જેને આપણને કૃષ્ણ કોન્શિયસનેસ આપી છે ને, ક્યારે આ જન્મમાં નહીં, આવતા જન્મમાં નહીં, 100 જન્મ 1000 જન્મ પછી પણ આપણે પ્રભુપાદનું વર્તન નહીં પુરાવી શકીએ. સો એ વસ્તુને આપણે ડેલી જ્યારે યાદ કરીએ, આપણે કૃતજ્ઞ બનીએ, તો આપણી પ્રગતિ પાકી છે. નહીં તો આપણે કૃતજ્ઞ કહેવાય. આપણે ભૂલી ગયા કે આ વ્યક્તિ જે છે એ મને આંગળી પકડીને કૃષ્ણ કોન્શિયસનેસમાં લઈ આવ્યા. હે ને, ભલે ને 100 કોલ પછી એ વ્યક્તિ સમજો કે ત્યાંના ત્યાં જ હોય, એમને પણ પ્રગતિ ન કરી હોય, અથવા તો એમનું ફોલ ડાઉન છતાં થઈ જાય ને, છતાં પણ વી શુડ ઓલવેઝ બી રિમેમ્બરિંગ હિમ, અને વી શુડ બી ઓલવેઝ બી ગ્રેટફુલ ટુ હિમ. કારણ કે આ ગ્રેટફુલનેસ જે છે ને, કૃષ્ણને બહુ ગમે છે. જેવી રીતે અહીંયા આગળ અર્જુને શરૂઆત છે નથી કરી છે. શું કામ વિરાટ રૂપ બતાવ્યું? શરૂઆત જુઓ, પહેલો શબ્દ 11મા અધ્યાયનો, મદ અનુગ્રહાય પરમમ. મારા ઉપર તમે બહુ અનુગ્રહ કર્યો, બહુ કૃપા કરી. અને આ ગ્રેટફુલનેસ જે છે આપણને ટકાવી રાખશે. ન કેવળ ટકાવી રાખશે, ઉત્તરોત્તર પ્રગતિ કરાવશે અને નવો નવો ઉત્સાહ આપશે. જે 3 વસ્તુની બહુ જરૂર છે ને, કોઈ પણ કાર્યમાં પ્રગતિ કરવી હોય તો 3 વસ્તુ જોઈએ, અને એ જ 3 વસ્તુ રૂપ ગોસ્વામીએ ઉપદેશામૃતમાં કીધી છે: ઉત્સાહ, નિશ્ચય અને ધૈર્ય. રાઈટ? તો એ 3 વસ્તુ ક્યારે આવે? જ્યારે આપણે સતત ગ્રેટફુલ હોઈએ કે વાવ, કેટલી બધી કૃપા છે મારી પર, હું લાયક નથી, છતાંય મને હરિનામ આપ્યું મારા ગુરુ મહારાજે, છતાંય મને કનેક્ટ કર્યો આખી પરંપરા હારે. એ પરંપરા કેટલી મહાન છે ને, આપણે અત્યારે કયા સ્ટેજ પર છીએ, છતાંય મને એની હારે કનેક્ટ કરી દીધો. એ પ્રભુપાદ, એ ભક્તિ સિદ્ધાંત સરસ્વતી મહારાજ, એ ગોર કિશોરદાસ બાબાજી મહારાજ, એ ભક્તિ વિનોદ ઠાકુર મહારાજ, એ જગન્નાથ દાસ બાબાજી મહારાજ, સળગો સ્વામી, વાવ, ચૈતન્ય મહાપ્રભુ, મને ત્યાં કનેક્ટ કરી આપ્યું. કેટલી બધી કૃપા છે. સો ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ ફીલ ધ મૂડ ઓફ અર્જુનજીનો. આ જે ગુણ છે, મદ અનુગ્રહાય શબ્દમાં આપણને જે દેખાઈ રહ્યો છે, એ ગુણ બહુ જ મહત્વનો ગુણ છે. રોજ જીવનમાં એક પણ દિવસ એવો ન હોવો જોઈએ કે આપણે આપણી આભાર વસ્તા માટે કૃષ્ણને થેન્ક યુ ના કીધું હોય, આપણા ગુરુ મહારાજને થેન્ક યુ ના કીધું હોય, પ્રભુપાદને થેન્ક યુ ના કીધું હોય, આપણા શિક્ષા ગુરુ, આપણને જે કોઈ પણ ડિવોટી ની કૃપા પ્રાપ્ત થઈ હોય, તેને આપણે હૃદયથી, ભલે ઇટ્સ નોટ વર્બલી 1 to 1 કે ઓલવેઝ ફોન કરીને કે મેસેજ કરીને, નો, વી ડોન્ટ ડુ ધેટ, પણ ઇન્ટરનલી આપણે ગ્રેટફુલ હોવું જોઈએ. રાઈટ? હવે એનું એક્ઝાગરેશન ત્યાં સુધી થઈ ગયું કે એવું નહીં કે ભાઈ તમે મને લાયા ને તમે તો પ્યોર ડિવોટી છો, અને એ રીતે કરીને એ વ્યક્તિનું પેલું શું કહેવાય કે સાયકોલોજીકલ નુકસાન થાય એવું નહીં કરવાનું. રાઈટ? કારણ કે આપણે બધા જે છીએ હવે પ્રેક્ટિસિંગ ડિવોટી છીએ. હા, સો એકબીજાને એટલા બધા એલિવેટ કરવાની એ જરૂર નથી. પણ હા, આભાર વસ્તા ઇઝ અ ફંડામેન્ટલ થિંગ. એના વગર ભક્તિમાં ટકવું અને પ્રગતિ કરવી બંને અશક્ય છે. ધેન ગુહ્યમ અધ્યાત્મ સંગીતમ. તમે અત્યંત ગુહ્ય આધ્યાત્મિક વિષયોનો મને ઉપદેશ આપ્યો છે, કે જે કંઈ પણ તમે મને કીધું એ ટોપમોસ્ટ સિક્રેટ છે, પરમમ ગુહ્યમ. ભગવાને પણ આગળ કીધું જ છે અર્જુનને કે હું તને જે કહું છું એ પરમમ ગુહ્યમ, ટોપ સિક્રેટ છે. તો અત્યાર સુધી જે કંઈ પણ કીધું હતું એનાથી પણ ગુહ્ય, એટલે 10મા અધ્યાયમાંથી જે કંઈ પણ કીધું એનાથી પણ 9મા અધ્યાય સુધી જે કંઈ પણ કીધું, ભલે રાજવિદ્યા રાજગુહ્ય યોગ છે, એનાથી પણ ફર્ધર ગુહ્ય એમને 10મા અધ્યાયમાં કીધું. તો અર્જુન કહે છે તમે મને જે આધ્યાત્મિક વિષયનો ઉપદેશ આપ્યો એ બહુ જ ટોપ સિક્રેટ છે, અને એ મારી ઉપર અનુગ્રહ કરીને તમે મને આપ્યો છે. યત્વયુક્તમ વચસ્તેન મોહોયમ વિગતો મમ. વિગતો એટલે જવું, અને શું ગયું તો કે મોહોયમ. સેમ થિંગ અર્જુનજી 18મા અધ્યાયમાં, આઈ થિંક 72મા શ્લોકમાં કૃષ્ણ પૂછે છે કે તને સમજ પડી ગઈ, અને 73મા શ્લોકમાં અર્જુનજી કહે છે નષ્ટો મોહમ સ્મૃતિ લબ્ધવા. આઈ થિંક સિમિલર છે, યુ કેન ચેક ઇટ. તો 73મા શ્લોકમાં પણ અર્જુનજી કહે છે કે મારો મોહ જતો રહ્યો છે. મોહ જતો રહ્યો છે એટલે શું હતું? મોહ એટલે બેઝિકલી અર્જુનજી એવું કહેતા હતા કે ભાઈ મારે લડવું નથી, અને મને આમાં કંઈ ગેમ દેખાતો નથી. પણ હવે અર્જુનજી લડવા તૈયાર થઈ ગયા છે. કેમ લડવા તૈયાર થઈ ગયા છે? કારણ કે કૃષ્ણની ઈચ્છા છે. મા મનુસ્મરે યુદ્ધ છે એઝ ઇટ ઇઝ ઇમ્પ્લિમેન્ટ મારે કરવું જોઈએ એવું અર્જુનજીને લાગી ગયું છે. ભલે સામે મારા સ્નેહના સર્વોત્તમ વ્યક્તિ મારા દાદા હોય, મારા ગુરુ હોય, મારા ભાઈ હોય, મારા ભત્રીજા હોય, જે કોઈ પણ હોય, છતાં પણ મારે યુદ્ધ કરવું છે. એટલે મારો મોહ જે હતો કે મને કંઈ ફાયદો નથી, ફાયદા માટે હું લડતો જ નથી. હું કેના માટે લડું છું? શ્રી કૃષ્ણની ઈચ્છા છે એના માટે. એટલે મારો મોહ જે છે કે મારે મારા દેહને કે મારા મનને સારું લાગે એવું કરવું જોઈએ, એ મોહ
દૂર થઈ ગયો છે. પણ મોહ દૂર શેનાથી થયો? તો કે યત્વયોક્તમ વચસ્તેન. અને જે રીતે ભગવાન કહે છે ને, સ્નુમે પરમમ વચસ, શ્રવણનો મહિમા છે અહીંયા આગળ. ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ કે શ્રવણ કર્યા વગર કોઈ પણ પ્રગતિ શક્ય નથી ભક્તિમાં. કોઈ પણ કાળે, હવે ગુરુ તો જે છે એ બધા જ જેટલા બી શિષ્ય છે બધાને એક જ બીજ આપે છે. ગુરુ કૃષ્ણ પ્રસાદે પાય ભક્તિ લતા બીજ. તો બહુ જ ભાગ્યશાળી હોય એને ગુરુને કૃષ્ણની કૃપા થાય. સૌથી પહેલા કૃષ્ણની કૃપા થાય. તો આમ તો 3 પ્રકારની કૃપા કહેવાય છે કે ભાઈ, ભાગવત કૃપા એટલે ભગવાનની કૃપા. ભગવાનની કૃપા થાય તો તમને કોઈ હરે કૃષ્ણ જપવાનું કે, તમને કોઈ ભગવદ્ ગીતા આપી જાય, એના કોર્સમાં જોઈન કરાવવાનું કે. ભગવાનની કૃપા થાય તો ગુરુ પાસે પહોંચી શકાય. રાઈટ. બીજી કૃપા ગુરુની થાય. ગુરુની પાસે કૃપા થાય તો શું? ભક્તિ લતા બીજ આપે ગુરુ આપણને. ગુરુ કૃષ્ણ કૃપા પાય ભક્તિ લતા બીજ, કે આપણને પરંપરા સાથે કનેક્ટ કરે. હરે કૃષ્ણ મહામંત્ર ઓફિશિયલી તમને આપીને તમને એક તમારી જવાબદારી લે, આપણી બધાની જવાબદારી લે કે યસ, હું તમને લઈ જઈશ. ઇવન આજનો પણ ગુરુ મહારાજનો મેસેજ છે એમાં પણ એમને લખ્યું છે, ઇવન ટુડેઝ મેસેજ, ડેલી એમના જે મેસેજીસ છે એમની એપ ઉપર, એમાં લખે છે કે આઈ હેવ ટુ બ્રિંગ ઓલ માય ડિસેપલ્સ ટુ કૃષ્ણ બેક ટુ ગોડ હેડ. બરાબર. તો એ લખે છે કે મારે બધા જ મારા શિષ્યોને ત્યાં લઈ જવાના છે, ભગવત ધામમાં, શ્રી કૃષ્ણ પાસે પાછા. આ મારી જવાબદારી છે. હું તેમનો શિક્ષા ગુરુ પણ છું, દીક્ષા ગુરુ પણ છું. શિક્ષા ગુરુ અનેક હોઈ શકે. આ બધું જે એમને લખ્યું છે. તો ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ કે ગુરુ જે છે એ બીજ આપે છે. અને ત્રીજી જે કૃપા છે એ આત્મકૃપા છે. આત્મકૃપા એટલે બીજ બધાને સરખું આપ્યું છે. દાખલા તરીકે તુલસીજીના જે માંજર આવે એ 3 જણાને આપવામાં આવે, 4 જણાને અલગ અલગ. તો એક વ્યક્તિ જે છે એ દિવસમાં 2 વાર પાણી પીવડાવે. ગરમીની સિઝન ચાલુ થઈ ગઈ છે. બીજી વ્યક્તિ જે છે એ સમજો કે રોજ 1 વાર પીવડાવે. ત્રીજી વ્યક્તિ જે છે એ 2-3 દાડે 1 વાર પીવડાવે. ચોથી વ્યક્તિ પીવડાવે જ નહીં. થોડા ટાઈમ પછી બધા ભેગા થાય તો જે દિવસમાં 2 વાર પીવડાવતો હોય એનો છોડ કેવો હોય? એકદમ ફૂલેલો ફૂલેલો, એકદમ સરસ હોય. બરાબર. બીજી વ્યક્તિ જે 1 વાર પીવડાવતી એનો એનાથી થોડોક ઓછો ફૂલેલો હોય. ત્રીજી વ્યક્તિનો મુરઝાયેલો હોય. ચોથોનો તો એકદમ કદાચ દેખાય જ નહીં. તો બેઝિકલી આત્મકૃપા એ બહુ જરૂરી છે. અને આપણે બધા જનરલી એવું સમજીએ છીએ કે અરે, અમે સાથે દીક્ષા લીધી, અથવા તો પેલા વ્યક્તિએ પછી લીધી, અથવા તો મારા પછી પણ આવ્યા છતાં પણ એને આટલું બધું પ્રોગ્રેસ દેખાય છે, મને કેમ નથી દેખાતો? પણ આત્મકૃપામાં આપણે પાછા પડીએ છીએ. અને બહુ જ મહત્વની વાત છે, બીજ તો બધાને સરખું આપવામાં આવ્યું છે. દાખલા તરીકે એક પિતાના 2 પુત્રો છે, બંનેને બિઝનેસ કરવો છે. પિતાની પાસે સમજો કે કંઈક મૂડી છે, બંનેને 10-10 લાખ આપે છે. પિતા મૂડી આપીને છૂટા થઈ જાય છે. બરાબર. પછી એ કંઈ મહેનત કરવા થોડા જાય. હવે 10 લાખમાંથી કોઈ પ્રોફિટ કરે, કોઈ લોસ કરે, કોઈ ઓછો પ્રોફિટ કરે, કોઈ વધારે પ્રોફિટ કરે. ઇટ ઇઝ અપ ટુ ધેમ. મૂડી બંનેને સરખી આપવામાં આવી છે. કોઈને ભેદભાવ નથી. ગુરુ મહારાજ તરફથી, પ્રભુપાદ તરફથી, કૃષ્ણ તરફથી કોઈને ભેદભાવ છે કે ના? કોઈને ઓછું આપ્યું, વધારે આપ્યું? ના. હુ પુટ્સ મોર એફર્ટ? આત્મકૃપા કોણ વધારે કરે છે? કોણ રેગ્યુલરલી હૃદયપૂર્વક જપ કરવાનો પ્રયત્ન કરે છે? કોણ રેગ્યુલરલી ડિસ્ટ્રેક્શન ઓછા કરવાનો પ્રયત્ન કરે છે, કે ન્યૂઝ કે ટીવી કે યુટ્યુબ કે વોટ્સએપ મિનિમાઇઝ કરે છે? કોણ જે છે એ વધારે ને વધારે પ્રભુપાદની બુક્સ વાંચવાનો પ્રયત્ન કરે છે? સો આત્મકૃપા કરવાનો વધારે પ્રયત્ન કરવો જોઈએ. સો અહીંયા આગળ અર્જુનજી જે છે એ, સોરી, સ્ક્રીન દેખાય છે કે સ્ક્રીન લોસ થઈ ગઈ ફરીથી? નથી નથી દેખાતું. દેખાતી પ્રભુજી. હા. સો અર્જુનજી કહે છે તમારું શ્રવણ કરવાથી. અર્જુનજી એ આત્મકૃપા એ એફર્ટ મૂકે છે. તમે જુઓ એફર્ટ કોને કોને કેવા કેવા એફર્ટ મૂક્યા છે. પરીક્ષિત મહારાજ જેવો એફર્ટ આપણે મૂકી શકીએ? 7 દિવસ 7 રાત્રિ સુધી બેસીને 24 કલાક હલ્યા વગર, ખાવા પીવા, બાયો બ્રેક વગર સાંભળવાનું? ના, આપણે એ એફર્ટ ન મૂકી શકીએ. રાઈટ. ધ્રુવ મહારાજે 6 મહિના જેવું તપ કર્યું, એટ ધ લાસ્ટ ઇવન એક પગ પર કર્યું. આપણે એવું કરી શકીએ? નો. આપણે બધા કલયુગના જીવો છીએ, અને દેટ ઇઝ નોટ એક્સપેક્ટેડ ઓલ્સો. આપણી પાસે શું માગ્યું છે? મિનિમમ જે પ્રભુપાદે જે કીધું છે, આપણા ગુરુ મહારાજે એક તો માગ્યું છે, મિનિમમ 16 માળા કરો, હૃદયપૂર્વક કરવાનો પ્રયત્ન કરો. મે બી ફર્સ્ટ 4 રાઉન્ડથી આખો ટોન સેટ થાય એ વખતે એકદમ ધ્યાનથી હૃદયપૂર્વક હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. એ આપણો આત્મકૃપા આપણી પોતાની પર કરવાનો આપણો પ્રયત્ન. જે રીતે અર્જુને અહીંયા ધ્યાનથી સાંભળ્યું છે. રાઈટ. તમારું શ્રવણ કરીને મારો મોહ દૂર થયો છે. આપણો મોહ કેવી રીતે દૂર થશે? અને એવું નથી કે આપણને પણ એ નથી દેખાતું કે શું ફાયદો થયો છે. તમે જુઓ કેટલો બધો ફાયદો થયો છે. પહેલા ચા માટે તલપાપડ થતા હતા, ચા કે કોફી માટે, એની હવે જરૂર નથી પડતી. એ છાપામાં ઘણી વાર કલાક 2 કલાક કાઢી નાખતા હતા. હવે તો એ જોઈને
આમ એમ થાય કે ના ના હવે આ વસ્તુ તો જો દેખાવી જ ના જોઈએ નજર સામે. કંઈક પ્રજલ્પ કરવાની આદત હોય મેલાના 4 રસ્તા ઉપર કે ચાની કીટલી ઉપર, પાનના ગલ્લા ઉપર, એ તો દૂર દૂરથી ના હોય. અને ઘણા બધા લોકોની કમ્પ્લેન પણ આવતી હોય કે આ તો હવે કંઈક શું થઈ ગયા છે, શું થઈ ગયું છે ખબર નથી, વાત જ નથી કરતા, બોલતા નથી, વોટેવર. તો ઘણું બધું ઇમ્પ્રુવમેન્ટ, એટલે એનો આપણે ગ્રેટફુલનેસ ધરાવવી જોઈએ. અને અર્જુનની જેમ આત્મકૃપા વિશુ એમને જેવી રીતે શ્રવણ કર્યું, આપણે રેગ્યુલરલી એક પણ દિવસ એવો ના જાય કે આપણે આપણું શ્રવણ ના થયું હોય, આપણું રીડિંગ ના થયું હોય. તો આપણો પ્રોગ્રેસ પાકો જ છે. દેન બીજી કોઈ ચિંતા કરવાની જરૂર નથી કે આપણને આઉટપુટ શું મળે છે, મને શું યાદ રહે છે, હું શું સ્કોર કરું છું. નહીં, એમાંય પુટિંગ માય 100%, રાઈટ? સો દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. તો અહીંયા આગળ જે ભાવાર્થ છે એ પણ બહુ સરસ છે. લેટસ read it, second paragraph. Let me ask. Yes, આકૃતિ માતાજી, બીજો પેરેગ્રાફ. હા, હરે કૃષ્ણ પ્રભુજી, સોરી, પ્રીતિ પ્રજાપતિ માતાજી કોણ છે? એ ન્યૂ જોડાયા છે. હા, હરે કૃષ્ણ. હા, હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ પ્રભુજી દંડવત પ્રણામ. રીડ કરું પ્રભુજી? ઈકો આવે છે. હરે હવે કૃષ્ણ પ્રભુજી. પ્રભુજી, અવાજ આવ્યો પ્રભુજી મારો? હા, તમારો તો આવે છે. હા, પ્રીતિ પ્રજાપતિ માતાજી ન્યૂ જોડાયા છે પ્રભુજી. ક્યાંથી? હું કેનેડાથી છું. હા માતાજી, તો તમને હા, લિંક એટલે ક્યાંથી પહેલા મળી? હું જોડાયેલી છું, પણ વર્ષનું મારું લેફ્ટ થઈ ગયું હતું, જે હતી એટલા માટે. માતાજી મારો કોન્ટેક્ટ કરજો ને જરા, કારણ કે ફર્સ્ટ ટાઈમ એ તમને હા, મારે નો કોલ આવ્યો હતો. હા હા, એમની સાથે વાત થઈ. પ્રભુજી શું કરું હવે, તમે જ કહો. નહીં, આજે તો કન્ટિન્યુ પછી. હા હરે કૃષ્ણ પ્રભુજી, આ છે ને કાઉન્સેલિંગ સેવા માટે મતલબ ફોન કરેલો હતો, ખબર નહીં એમને લિંક ક્યાંથી મળી ભક્તિ શાસ્ત્રી માટે માતાજીને, એટલે કે Okay, let us cross the line. We'll see further. Next class. ઓકે પ્રભુજી. આકૃતિ માતાજી. હરે કૃષ્ણ પ્રભુજી દંડવત પ્રણામ. હવે અર્જુન કહે છે કે તેનો મોહ દૂર થઈ ગયો છે, એટલે કે તે પોતાના મિત્ર રૂપે રહેલા કૃષ્ણને સામાન્ય મનુષ્ય ગણતો નથી, પરંતુ તેમને સર્વ વસ્તુઓના આદિ કારણ તરીકે માને છે. અર્જુને પરમ જ્ઞાન પ્રાપ્ત થયું છે અને તેને કૃષ્ણ સમા પરમ સખા મળ્યા છે. તેથી આનંદ થયો છે. હવે તે વિચારે છે કે પોતે ભલે કૃષ્ણને સર્વ વસ્તુઓના કારણરૂપ માનતો હોય, પરંતુ અન્ય લોકો એમ ન પણ માને. તેથી આ અધ્યાયમાં તે સૌ લોકોની દ્રષ્ટિએ કૃષ્ણની અલૌકિકતા પ્રસ્થાપિત થાય તે હેતુથી તેઓના વિશ્વરૂપના દર્શન કરાવવા પાર્થે છે. હકીકતમાં જ્યારે કોઈ મનુષ્ય અર્જુનની જેમ કૃષ્ણના વિચાર રૂપનું દર્શન કરે છે, ત્યારે તે ભય પામે છે. પરંતુ કૃષ્ણ એવા દયાળુ છે કે આ સ્વરૂપ દર્શાવ્યા પછી તરત જ તેઓ તેમનું મૂળ રૂપ પ્રગટ કરે છે. અર્જુન કૃષ્ણના અનેક વાર કરેલા આ બંધનનો સ્વીકાર કરે છે કે કૃષ્ણ તેના હિત અર્થે જ બધું કરી રહ્યા છે. અર્જુન તેથી સ્વીકારે છે કે કૃષ્ણની કૃપાથી જ આ સર્વે થઈ રહ્યું છે. તેને હવે ખાતરી થઈ છે કે કૃષ્ણ જ સર્વ કારણોના આદિ કારણ છે અને જીવ માત્રના હૃદયમાં પરમાત્મા રૂપે અવસ્થિત છે. હરે કૃષ્ણ પ્રભુજી દંડવત પ્રણામ. સો પ્રભુપાદ કહે છે કે મોહ દૂર થઈ ગયો એટલે શું? મોહ દૂર થઈ ગયો એટલે કે શ્રી કૃષ્ણને સામાન્ય મનુષ્ય ગણતા નથી. કેટલો મોટો પોઈન્ટ છે. કૃષ્ણને સામાન્ય મનુષ્ય ગણવા એટલે કે મોહ. સિમ્પલ ડેફિનેશન, બહુ સરસ પ્રભુપાદ કહે છે. અને બીજું કહે છે કે અર્જુનને કૃષ્ણ સમા પરમ સખા મળ્યા છે. તમે ઘણા વર્ષોથી તમારો મિત્ર હોય, પણ તમને એનું બેકગ્રાઉન્ડ ખબર ના હોય, અને પછી પરમ પૂજ્ય નામનિષ્ઠ પ્રભુ આ ઉદાહરણ આપે કે પછી તમને ખબર પડે એક દિવસ, ઓહો
આ તો કે બહુ જ મોટા લીડરનો સન છે, અથવા સચ અ બિગ બિઝનેસમેન કે ઇન્ડસ્ટ્રીયલિસ્ટ છે એનો સન છે. તો તમને એમ થાય ને કે વાવ, કેટલો બધો આનંદ થાય તમને કે મારો ફ્રેન્ડ છે કે જે આટલા મોટા આટલા પાવરફુલ કુટુંબમાંથી છે. તો એવી રીતે શ્રી કૃષ્ણ જે છે એમને પરમ બ્રહ્મ પરમ ધામ પવિત્રમ પરમ ભગવાન એ જાણ્યા અર્જુનજીએ, જેવી રીતે 10મા અધ્યાયના 9મા શ્લોકમાં એમને 12મા શ્લોકમાં એમને કીધું. તો એવી રીતે એમને ખૂબ આનંદ થાય છે. એટલે અને પછી પ્રભુપાદ કહે છે કે અર્જુનજી જે છે ભયભીત થાય છે. એકચ્યુઅલી ભક્તિમય આધ્યાત્મમાં આગળ વધતા હોઈએ ત્યારે એકચ્યુઅલી ભય ન થવો જોઈએ. જેવી રીતે કહે છે ને કે જ્યારે વ્યક્તિ ભોજન કરે ત્યારે 3 વસ્તુ એક સાથે થાય છે. શું તો કઈ 3 વસ્તુ? પુષ્ટિ, તુષ્ટિ અને ક્ષુધા નિવૃત્તિ. 3 વસ્તુ એક સાથે થાય કે વ્યક્તિની ભૂખ હોય એ ધીમે ધીમે ઓછી થાય, ક્ષુધા નિવૃત્તિ, વ્યક્તિને કોળીએ શક્તિનો અનુભવ થાય, પુષ્ટિ, અને તુષ્ટિ એટલે કે સંતોષ, પણ દરેક કોળીએ સંતોષ જે છે વ્યક્તિને વધતો જાય. એવી રીતે ભક્તિમાં જ્યારે વ્યક્તિ આગળ વધે ત્યારે પણ એના 3 લક્ષણો હોય છે. કયા 3 લક્ષણો હોય છે? તો એક તો કે વ્યક્તિનો કૃષ્ણ પ્રેમ જે છે એ વધવા મળે, રાઈટ. સ્વાભાવિક રીતે જે એને હરે કૃષ્ણ મંત્ર કરવાની જે એની તાલાવેલી હોય, કે વિગ્રહ સેવા કરવાની, વિગ્રહ દર્શન કરવાની તાલાવેલી હોય, કે ભગવદ્ ગીતા ભાગવતમના શ્રવણમની કે અધ્યયનની તાલાવેલી હોય, એને વધારે ધીરે ધીરે વધતી લાગે, રાઈટ. સો કૃષ્ણની પ્રત્યેનું લગાણ વધે. સો દેટ ઇઝ વન. સેકન્ડલી, જગત પ્રત્યેનું જે એટેચમેન્ટ છે સ્લોલી ઓછું થાય. હમણાં આપણે વાત કરીએ એવા ઘણા બધા વળગણો ઓછા થતા જાય સ્લોલી. અને નહીં તો ઇટ ઇઝ નોટ પોસિબલ. એવું કહે છે ને કે પેલો પ્રભુપાદ ઉદાહરણ આપે કે લગ્નની એક જાન હતી, તો રાત્રિના લગ્ન હતા એટલે મોડી રાત સુધી લગ્ન ચાલ્યા, અને પછી નદી પાર કરીને જવાનું હતું. તો બધા નાવમાં બેસી ગયા અને બધા થાકેલા હતા, બેસ્યા એવા બધા ઊંઘી ગયા. અને પેલા નાવિકો પણ બિચારા જોરદાર હલેસા મારે છે, સવાર ઉઠીને અજવાળું થાય છે જોવે છે તો હજી એ જ કિનારે છે. કેમ? તો કે પેલું લંગર છોડ્યું જ નહોતું, રાઈટ. તો એવી રીતે એટેચમેન્ટ જ્યાં સુધી ના છૂટે, આ શરીર સાથેનું તો છે જ, પણ શરીરની સાથે જોડાયેલા જે બીજા બધા જ છે, આઈ, મી એન્ડ માઇન્ડ, એની સાથેનું જેમ જેમ ઓછું થાય તેમ તેમ આપણે દૂર થઈ શકીએ. તો કૃષ્ણ સાથે પ્રેમ વધે, સંસાર સાથેનું જે ખોટું એટેચમેન્ટ છે ઓછું થાય, અને ત્રીજું, ભયની નિવૃત્તિ થાય. અને નહીં તો સામાન્ય વ્યક્તિ જે છે ભલે ને ગમે તેટલું ધન હોય તો પણ એ ભયભીત હોય. અરે આવું થશે તો શું થશે, આ ઇન્સ્યોરન્સ નથી, પેલું ઇન્સ્યોરન્સ નથી, આ ફલાણું પ્રોબ્લેમ. તો ભય જે છે એ ધીરે ધીરે ઓછો થતો જાય. તો આ 3 વસ્તુ થાય. અહીંયા આગળ કે છે અર્જુનનો ભય નિવારવા માટે ભગવાન જે છે વિરાટ રૂપમાંથી ચતુર્ભુજ રૂપનું દર્શન આપે છે, રાઈટ. સો સ્વાભાવિક રીતે કૃષ્ણ એવી કોઈ સિચ્યુએશન જે છે એ પોતાના ભક્તના જીવનમાં આવવા ના દે કે એનો ભય વધે. ભય જે હોય એકલો રહે, અથવા તો એનાથી ઓછો થવો જોઈએ. મેઇનલી તો જેમ જેમ ભક્તિમાં આગળ જાય એમ ઇટ શુડ રિડ્યુસ. જેવી રીતે કોળીએ ભૂખ ઓછી થાય તેવી રીતે. સો વેરી ઇમ્પોર્ટન્ટ. લેટ સી ધ નેક્સ્ટ વન. ભવાપ્યયૌ હિ ભૂતાનામ શ્રુતૌ વિસ્તરશો મયા ત્વત્તઃ કમલપત્રાક્ષ મહાત્મ્યમ અપિ ચાવ્યયમ. જો અત્યાર સુધી અર્જુનજીએ ઘણા બધા નામોથી કૃષ્ણજીને બોલાયા છે. હે વાર્ષ્ણેય, હે માધવ, હે મહાબાહો. પણ એ બધા જે છે ભગવાનના પ્રભાવવાચક છે, અને આ જે છે ભગવાનના સ્વભાવ અથવા તો પ્રેમવાચક. તમારી આંખો કેવી છે? કમલપત્રાક્ષ, ખૂબ પ્રેમ મને તમારી આંખોમાં દેખાઈ રહ્યો છે. અને થોડીક વાર પછી જયારે વિશ્વરૂપ બતાવશે તો કે હું તમારી આંખોમાં નજર નથી નાખી શકતો, એટલી બધી પ્રભાવ, મતલબ એટલી બધી આભા છે આંખોમાં. એનીવે, તો શું કે છે? ભવાપ્યયો હિ ભૂતાનામ, હે કમલનયન, મેં આપની પાસેથી જીવ માત્રના ઉત્પત્તિ થતા લય વિશે વિસ્તારપૂર્વક સાંભળ્યું છે. શ્રુતૌ વિસ્તરશો મયા. તો અને આપના અક્ષય મહિમાનો પણ અનુભવ કર્યો છે. મહાત્મ્ય અપી ચાવ્યયમ. તો પ્રભુપાદ જે છે એ કહે છે કે આનંદ વિભોર થઈને કૃષ્ણને કમલપત્રાક્ષ કહીને સંબોધે છે. અને આની પહેલાના અધ્યાયમાં તો શ્રી કૃષ્ણએ વચન આપ્યું હતું કે અહમ કૃષ્ણસ્ય જગત પ્રભવ પ્રલય થતા, હું આ સંપૂર્ણ જગતની ઉત્પત્તિ તથા પ્રલયનું કારણ છે. તો અર્જુનને આ બધી ખબર છે. 9મા અધ્યાયમાં પણ ભગવાને કીધું છે, પ્રભુપાદ રિફર કરે છે
કે તેઓ સ્વયં સર્વત્ર વિદ્યમાન હોતા નથી. કૃષ્ણનું એ જ અચિંત્ય ઐશ્વર્ય છે, એ પોતાની સંપૂર્ણ સમજ પ્રાપ્ત હોવાનો અર્જુન સ્વીકાર કરે છે. Then we go to the third verse. એત એવમેતદ્યથાર્થ ત્વમ આત્માનં પરમેશ્વર દ્રષ્ટુમિચ્છામિ તે રૂપમ ઐશ્વરમ પુરુષોત્તમ. હે પુરુષોત્તમ, હે પરમેશ્વર, હું આપને સ્વયં આપના જણાવ્યા પ્રમાણેના આપના વાસ્તવિક રૂપને મારી સમક્ષ જોઈ રહ્યો છું. તેમ છતાં આપ આ દ્રશ્ય જગતમાં કેવી રીતે પ્રવેશ્યા છો એ જોવાની મારી ઈચ્છા છે. આપના એ સ્વરૂપના હું દર્શન કરવા ઈચ્છું છું. સો રૂપમ ઐશ્વર્યમ, આની પહેલા અર્જુનજીએ યોગ ઐશ્વર્યની પશ્ચિમે યોગ ઐશ્વર્યમ એમ કહીને શ્રી કૃષ્ણજીએ પોતાના યોગ ઐશ્વર્ય વિશે જણાવ્યું હતું. અહીંયા આગળ અર્જુનજી હવે રિક્વેસ્ટ કરે છે, મને તમારું રૂપ ઐશ્વર્ય સમજાવો, બતાવો. અને હવે પ્રભુપાદ સમજાવે છે કે શા માટે અર્જુનજી આવી વિનંતી કરે છે. સો યસ, રમણ મંજરી માતાજી, પરંતુ ભવિષ્યમાં જે ત્રીજી લાઈન છે ને ત્યાંથી વાંચો. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. પરંતુ ભવિષ્યમાં કૃષ્ણને એક સામાન્ય મનુષ્ય માની બેઠેલા એવા મનુષ્યને ખાતરી થાય તે માટે જ અર્જુન ઈચ્છા કરે છે કે પોતાને ભગવાન વિરાટ રૂપના દર્શન આપે, કે જે રૂપ તેઓ બ્રહ્માંડની અંદરથી કાર્ય કરે છે અને છતાં તેનાથી અલિપ્ત રહે છે. અર્જુને ભગવાનને પુરુષોત્તમ એવું સંબોધન કર્યું છે. તે પણ અર્થસૂચક છે. તેઓ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર હોવાથી તેઓ સ્વયં અર્જુનની અંદર પણ ઉપસ્થિત છે. તેથી તેઓ અર્જુનની ઈચ્છા જાણે છે. તેઓ સમજી શકે છે કે અર્જુનને તેમના વિરાટ રૂપના દર્શનની લાલસા હતી નહીં, કારણ કે અર્જુન તેમને કૃષ્ણ રૂપમાં પ્રત્યક્ષ જોઈને પૂરેપૂરો હતો. પરંતુ ભગવાન એમ પણ જાણે છે કે અર્જુન અન્ય લોકોની ખાતરી થાય એટલા માટે જ વિરાટ રૂપના દર્શન કરવા માંગતો હતો. અર્જુનને આના સમર્થન માટે કોઈ અંગત ઈચ્છા ન હતી. કૃષ્ણ એમ પણ જાણતા હતા કે અર્જુન એક આદર્શ સ્થાપવા વિરાટ રૂપનું દર્શન કરવા ઈચ્છતો હતો, કારણ કે ભવિષ્યમાં એવા ઘણા દુતારાઓ થશે કે જેઓ પોતાની ઈશ્વરના અવતાર તરીકે ખપાવશે. માટે લોકોએ સાવધાન રહેવું જોઈએ. જે કોઈ પોતાને કૃષ્ણ કહે તેને પોતાના દાવાના સમર્થન માટે લોકો સમક્ષ પોતાનું વિરાટ રૂપ બતાવવું પડશે. તો હરે કૃષ્ણ. સો બે જનરલી ભ્રમણા હોય છે લોકોમાં. કાં તો સામાન્ય વ્યક્તિને ભગવાન સમજે અથવા ભગવાનને સામાન્ય વ્યક્તિ સમજે, રાઈટ? આ બે પ્રકારની ભ્રમણા સામાન્ય રીતે લોકોનો હોય છે. કૃષ્ણને સામાન્ય વ્યક્તિ સમજે અથવા તો કોઈ સામાન્ય વ્યક્તિને કૃષ્ણ સની સરખાવી દે. ઓહો, તમે તો કૃષ્ણ જેવા મહાન છો. તો બંને ખોટું છે. અને પ્રભુપાદ અહીંયા આગળ બીજો એક પોઈન્ટ મૂકે છે કે અર્જુને ઓલરેડી ભગવાનને અહીંયા પુરુષોત્તમ કરીને સંબોધિત કરી દીધા છે. એટલે તમે સૌથી મહાન છો એવું અર્જુનને ખબર છે કે કૃષ્ણજી સૌથી મહાન છે. એટલે પોતાની માટે એમને જોવાની લાલસા નથી. આની પહેલા ભાગવતમમાં અને ઇવન ભગવદ્ ગીતામાં પણ આવે છે કે પ્રભુપાદ લખે છે ભાવાર્થમાં કે વિરાટ રૂપ જે છે એ નવોદિત અથવા તો જે આધ્યાત્મિકતામાં પ્રવેશ કરવા માંગતા હોય એના માટે. કારણ કે જે નવી વ્યક્તિ આધ્યાત્મિકતામાં આવે તો એને શું જોઈએ? ભૌતિકતામાંથી આવતી હોય. ભૌતિકતામાં બિગર ઇઝ બેટર, જે મોટું છે એ જ મહાન છે જનરલી, જેથી આંખો અંજાઈ જાય, ભપકો હોવો જોઈએ, પ્રભાવ, ઐશ્વર્ય. તો વ્યક્તિ જે છે એ નવી આવે આધ્યાત્મિકતામાં તો એને બધું મોટું જોઈએ. ભગવાન તો કે કેવા થોડા કે છોકરા જેવા હોય કે બે હાથ વાળા, આપણે બી બે હાથ ને બે પગ તો છે. ના, ભગવાન તો કે અનંત હાથ, અનંત મુખ હોવા જોઈએ. આપણી દ્રષ્ટિ ના પહોંચે એટલા મોટા હોવા જોઈએ, એટલા શક્તિશાળી દેખાવા જોઈએ, બે જઈએ એવા હોવા જોઈએ, રાઈટ? તો એનું બધું એવું હોય. પણ આપણે ગઈકાલે જ વાત થઈ હતી. સુખદેવ ગોસ્વામીને જ્યારે મહર્ષિ વેદવ્યાસના શિષ્યો પહેલો શ્લોક સંભળાવે છે ત્યારે એ આંખો તો ખોલે છે પણ ચલિત નથી થતા. પછી વ્યાસજી જ્યારે હિન્ટ આપે છે બીજા શ્લોકની, ત્યારે એમને તરત જ એમ થાય છે, વાવ, શું ભેદ હોય છે પહેલા ને બીજા શ્લોકમાં? એક શબ્દમાં કેવું હોય તો ગઈકાલે વાત થઈ હતી. હરી બોલ. 1 2 3 4 5
ભગવાનના પ્રભાવ પહેલા હરે શ્લોક હરે કૃષ્ણ પ્રભુજી. હા પહેલા શ્લોકમાં ભગવાનના પ્રભાવ વિશે કહે છે અને બીજા શ્લોકમાં ભગવાનની કૃપા દયા વિશે કહે છે. હા ભગવાનના કેટલા સ્વભાવ દયાળુ. વિશે કહે છે, હરિ હરે કૃષ્ણ. સ્વભાવ. હરિ બોલ, વેરી નાઇસ પ્રભુ. તો સ્વભાવ તો જે નવોદિત ભક્ત હોય પ્રભાવથી અંજાય એને, એના માટે વિરાટ રૂપ જોઈએ. એટલે અહીંયા આગળ જો પ્રભુપાદનો ભાવાર્થ ના વાંચીએ તો આપણને શું થાય કે અર્જુનજીને જોવું હતું વિરાટ રૂપ. અર્જુનજીને વિરાટ રૂપ જોવું હતું, અર્જુનજીને ભગવાનની મહાનતા જોવી હતી. ભગવાનની મહાનતા જોવું, ભગવાન જો વિરાટ રૂપ બતાવી શકે તો અર્જુનજી માને કે ના તમે ભગવાન છો, નહીં તો તમે મારો ભાઈબંધ અથવા તો મારો કોઈનો દીકરો, તમે એવું માનો. ના, દેટ ઇઝ નોટ ધ કેસ. અર્જુનજીએ તો ઓલરેડી 10.12માં કહી દીધું છે પરમ બ્રહ્મ પરમ ધામ. ત્યાં જ એમને કહી દીધું છે કે તમે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છો. અહીંયા પણ આ શ્લોકમાં પણ કીધું તમે પુરુષોત્તમ છો. એટલે પ્રભુપાદ જેવા મહાન ભક્તની નજરે જ્યારે આપણે જોઈએ ત્યારે આપણને સમજાય કે અર્જુનજી એ ભગવાનના અનન્ય ભક્ત છે અને એમને ઓલરેડી શ્રી કૃષ્ણજીને ઓળખી લીધા છે. પણ બીજા લોકો માટે, કયા લોકો માટે? કે એક કે જે એટલા બધા નોવાઇસ અથવા તો એમ કહેવાય કે સાદી ભાષામાં ભોળા અથવા મૂર્ખ છે કે કોઈ પણ વ્યક્તિ એમ કે હું ભગવાન છું તો સ્વીકારી લે. પ્રભુપાદ જ્યારે હતા ત્યારે પ્રભુપાદ કે આજની તારીખમાં 4 જણા એવા છે જગતમાં જે પોતાને ભગવાન તરીકે સાબિત કરે છે, હતા પણ ખરા એવા. હમણાં સુધી ભારતમાં પણ એવા લોકો છે કે ભાઈ હું ભગવાનનો નેક્સ્ટ અવતાર છું, હતા હમણાં જ ગુજરી ગયા એવા પણ. સો જાતના જાદુ કરીને બતાવે ને સોનું કાઢી બતાવે ને વોટેવર. તો એની ચેક પોઈન્ટ આપવા માટે અર્જુનજીએ કીધું કે ભાઈ કોઈ પણ એવું કહે કે હું ભગવાન છું તો કે ભાઈ પ્રૂવ કરો, વિરાટ રૂપ બતાવો એને. એક વ્યક્તિ કહેતું હતું ભગવાન છે, પરમ પૂજ્ય નમાનિષ્ઠ પ્રભુ કહેતા હતા. પછી એમને કીધું કે વિરાટ રૂપ બતાવો, તો બધાને એમને કીધું કે આ તારીખે સાંજે આટલા વાગે હું બતાવીશ. કૂપનો પેલી શું કહેવાય ટિકિટો ઇસ્યુ કરવામાં આવી, જેવી રીતે ક્રિકેટ મેચની ટિકિટો અથવા કોઈ ગાલા ઇવેન્ટની ટિકિટો હોય, બધાને મોટા સ્ટેડિયમમાં ભેગા કરવામાં આવ્યા. પછી સાંજ પડી એટલે કે વાદળો વધારે છે એટલે નહીં કરવામાં આવે. રાઈટ. સો એનીવે દેટ વોઝ અ ચેક પોઈન્ટ. પણ ચૈતન્ય મહાપ્રભુએ વિશ્વરૂપ બતાવ્યું હતું. રાઈટ. સો ઇટ વોઝ પ્રુવન. તો ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ એક ચેક પોઈન્ટ બતાવવા માટે. અને બીજું કે સાબિત કરવા માટે પણ યસ કે મારા જો મને જે ખબર પડી છે બાકી બધાને પણ ખબર પડે. કે મને ખ્યાલ આવી ગયો છે કે કૃષ્ણ ભગવાન છે, પણ બીજાને પણ ખ્યાલ આવે કે કૃષ્ણ ભગવાન છે. સો દેટ ઇઝ ઓલ્સો અનધર પોઈન્ટ. એક પોઈન્ટ એ કે ભવિષ્યમાં લોકો મૂર્ખ ન બને. બીજો પોઈન્ટ એ કે બધાને ખબર પડે કે કૃષ્ણ ભગવાન છે. સો ફોર દેટ હી હેઝ આસ્ક્ડ. સો શુદ્ધ ભક્તની નજરેથી જોવાથી આપણને આ બધી ક્લેરિટી આવે છે. ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ રીડ ધ પરપટ લાઇન બાય લાઇન. કે આપણે આ વાંચી લીધું છે. મન્યસે યદિ તત્સખ્યમ મયા દ્રષ્ટુમ ઇતિ પ્રભો યોગેશ્વર તતો મે ત્વમ દર્શયાત્માત્મવ્યયમ. શ્રીલા પ્રભુપાદના એક શિષ્ય હતા હયગ્રીવ પ્રભુ. તો હયગ્રીવ એ વખતે 60s 70s 1960 નો દસકો હતો. તો કૃષ્ણ કોન્શિયસનેસ એટલી જોરદાર ચાલતી હતી ને કે આમ કે આખા દુનિયાને જીતી લઈશું, એમ વર્લ્ડને કંકર, એટલું જબરજસ્ત. દરેક એરપોર્ટ ઉપર, દરેક મતલબ વર્લ્ડના બધા જ મુખ્ય જેટલી જગ્યાઓ છે, સ્ટેચ્યુ ઓફ લિબર્ટીથી લઈને એફિલ ટાવરથી લઈને જ્યાં પણ જુઓ ત્યાં બધે જ હરે કૃષ્ણ કીર્તન ચાલતું હોય ને. તો ઘણા બધા શિષ્યો, ઓલમોસ્ટ પ્રભુપાદે 10,000 શિષ્યો બનાવેલા હતા. તો એ હયગ્રીવ પ્રભુ પણ બધા એન્થુસાઇસ્ટિક ને ઓલ વેર ઇન 20s ઓર સો. તો પ્રભુપાદ એક દિવસ પ્રભુપાદની પાસે આવ્યા. પ્રભુપાદ આમ ગીતાનું રીડિંગ કરતા હશે તો પ્રભુપાદને કે પ્રભુપાદ કે છે યસ કે 6 મહિના થઈ ગયા કે હું 4 નિયમોનું પાલન કરું છું. કે છે યસ વેરી ગુડ. કે નોટ અ સિંગલ ડે, મેં 6 મહિનામાં એવો એક પણ દિવસ નથી ગયો કે મેં 16 માળા ના કરી હોય. પ્રભુપાદ ધેટ ઇઝ ઓલ્સો વેરી ગુડ. કે તો કે પ્રભુપાદ હજી સુધી કૃષ્ણએ મને દર્શન નથી આપ્યા કે 6 મહિના થઈ ગયા કે. પ્રભુપાદે ચોપડી ખોલી, ભગવદ્ ગીતા જતી આ 4થો શ્લોક 11મા અધ્યાયનો બતાવ્યો કે આનું વાંચતો કે આનું અનુવાદ શું કહે છે. તો એ વાંચે છે, હે પ્રભુ, હે યોગેશ્વર, જો હું આપને વિશ્વરૂપના દર્શનનો અધિકારી લાગતો હું તો કૃપા કરીને મને આપના અનંત વિશ્વરૂપના દર્શન આપો. પ્રભુપાદ કે ફરીથી વાંચો, આમાં કયો પોઈન્ટ પકડાય છે. તો કે મને આપના અનંત વિશ્વરૂપના દર્શન આપો. કે ના, એ નહીં, એની ઉપરનો પોઈન્ટ કે કયો, જો હું આપને આપના વિશ્વરૂપના દર્શનનો અધિકારી લાગતો હોઉં તો.
પ્રભુપાદ કહે છે એ કૃષ્ણ ઉપર છોડવાનું છે ને. ધેન હી વોઝ વેરી હેપી. હરિગુરુ મહારાજ કે થેન્ક યુ પ્રભુપાદ કે નાઉ આઈ એમ ક્લિયર. ઇટ ઇઝ અપ ટુ ધ મર્સી ઓફ કૃષ્ણ કે હા, નહીં તો જન્મ હોય એની મરજી. અને આપણે એટલા એશ્યોર રહેવું જોઈએ કે મને તો મારા ગુરુએ કીધું છે ને કે આટલાથી કામ થઈ જશે. હા, પછી કૃષ્ણ આજે દર્શન આપે, કાલે આપે, ના આપવા હોય તો ના આપે, ઇટ્સ ઓલ રાઈટ. મારું કનેક્શન, મારું કોન્ટ્રાક્ટ કોની હાથે છે? મારો કોન્ટ્રાક્ટ મારા ગુરુ મહારાજ હાથે છે, બરાબર. મારા ગુરુ મહારાજે કીધું છે કે તને આનાથી તારું કામ થઈ જશે. સો દેટ્સ ઓલ. હવે કૃષ્ણની બહુ જ અદ્ભુત, મતલબ મહાનતર વ્યક્તિ છે, રાઈટ. સો એમની કૃપાની વર્ષા જ્યારે થાય, એકવાર તો થઈ જ ગઈ તો ગુરુ મળી ગયા, પ્રભુપાદ મળી ગયા. હવે સો ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. આપણે સમજવું જોઈએ કે આપણે કૃષ્ણને, પરમ પૂજ્ય નામાનિષ્ઠા પ્રભુ એક શબ્દનો ઉપયોગ કરે, ઓર્ડર સપ્લાયર નહીં સમજવાના કે ઝોમેટો, સ્વિગી, એમેઝોન, ફ્લિપકાર્ટ, મિન્ત્રા, ઓર્ડર કરો એટલે ફટ દઈને વસ્તુ આવી જોઈએ. ના આવે તો કે પિક્ચર બદલી કાઢો કે હવે કૃષ્ણથી કામ નથી થતું, કે આવા દો માતાજીને થોડો ટાઈમ કાઢે, માતાજીથી નથી જવા દો, શિવજી આવવા દો કે રાઈટ, હનુમાનજી આવવા દો. હવે હનુમાનજીથી નથી થતું કે શનિ મહારાજ પનોતી ચાલે છે, શનિ મહારાજને આવવા દો. ના, એવું નહીં. એક પતિવ્રતા સ્ત્રી જેવી રીતે એકદમ ડેડિકેટેડ, ડિવોટેડ, નહીં, લાઈક ધેટ. તમને યોગ્ય લાગતું હોય તો એક જર્નલિંગનું બહુ સરસ વિડીયો મેં તમને કીધો હતો ને પહેલા, કે વ્યક્તિ જર્નલિંગ કરી શકે પોતાની પ્રાર્થનાનું રેગ્યુલરલી. તમારે કાંઈ પણ જોઈતું હોય, તમને એવું લાગે હું બીજા કોઈની પાસે શું કામ માગું, તો કૃષ્ણ પાસે માગું, તો આપણે એને પ્રાર્થના કરી શકીએ, કૃષ્ણ મારા જીવનમાં આમ બને તો સારું, એવું મને લાગે છે. જો તમને યોગ્ય લાગતું હોય તો કૃપા કરીને એવું કરજો. જો તમને યોગ્ય લાગતું હોય તો લેટ અસ લીવ ઇટ ટુ કૃષ્ણ, લેટ અસ ગીવ ઇટ ફ્રીડમ ટુ કૃષ્ણ. એવું નહીં કે આ કૃષ્ણ કામ કરે તો આપણે કરવાનું, નહીં તો પછી આપણે બીજા કે ઘણા બધા છે ને, 33 કરોડ આપણી પાસે તો અને ઘણા બધા છે પણ એવા આપણને આ ધંધો કરાવી આપવા વાળા કે આ તમે આ ફલાણું કરાવી નાખો, કર્મકાંડ પેલું કરાવી નાખો, તમારું આ કામ થઈ જશે, તમારું પેલું કામ, તમારું આ દુઃખ દર્દ. પ્રભુપાદ કહે કે ઘણા બધા લોકો ગુરુ પાસે એટલા માટે આવે છે કે ડોક્ટરને પૈસા ના આપવા પડે. ગંભીરમાં ગંભીર બીમારી હોય કે ડોક્ટર બહુ પૈસા લઈ જાય, આને કંઈક થોડું ઘણું આપી દઈએ તો કે બીમારી દૂર થઈ જાય. નહીં, we have to leave it to Krishna, we have to leave it to Guru Maharaj, we have to leave it to Srila Prabhupada. હા, તો તમારી ઈચ્છા હોય તો મને તમે કીધું છે, હું એકદમ હૃદયપૂર્વક કરીશ, રાઈટ. આજ લક્ષ્યમાં એક બીજો મુદ્દો છે. દાખલા તરીકે લોકો જોવે યુટ્યુબ પર આ બાબાજી અથવા તો આ ફલાણા જે છે કથાકાર કે ફલાણા જે છે એના તો આટલા બધા રિવ્યુ આવે છે, હા, એના આટલા બધા ફોલોઅર્સ છે. અરે એ જોઈને એની પાસે જવાનું છે તમારે? હા, નહીં. જેવી રીતે આપણા ભારતીય જગતમાં આવે પતિવ્રતા નારી, એનો પતિ જે છે એ ગમે તેવો અપાહિજ હોય તો પણ એવું નહીં કે પેલો બાજુવાળો જે છે એની પાસે પૈસા વધારે છે, એની જોડે મોજ મજા કરવા મળશે, અથવા તો એ જે છે એ ખૂબ ભોગવી શકાશે તો એની પાસે જતા રહે. ના, મારા ભાગ્યમાં જે પાત્ર પડ્યું હું એને એન્ડ સુધી નિભાઈશ, રાઈટ. ધેટ કમિટમેન્ટ વન શુડ હેવ ના. હા, તો એ જ કમિટમેન્ટ આપણે આપણા ગુરુ મહારાજ પાસે, આપણી પ્રણાલી પાસે, આપણા પરંપરા પાસે હોવું જોઈએ. ત્યારે જ્યારે છેલ્લે આપણું કમિટમેન્ટ થશે કે ભાઈ કેટલા 50માંથી માર્ક આવ્યા, આપણે કાલે વાત થતી હતી ને પ્રશ્ન જવાબમાં કે આપણા તો 10 જ આવ્યા છે, પછી 20 કૃષ્ણ એડ કરશે, પછી ચૈતન્ય મહાપ્રભુ 10 એડ કરશે, પછી પ્રભુપાદ 10 એડ કરશે, તેમ કરીને આપણો સ્કોર પહોંચવાનો. છેલ્લો પાસવર્ડ તો ગુરુ મહારાજ નાખવાના છે. આપણું વેલકમ કરવા માટે ગોલોકના બારણે કોણ ઉભા રહેવાનું છે? આપણા ગુરુ મહારાજ ઉભા રહેશે. સુખદેવ ગોસ્વામી તો નહીં આવે, રાઈટ. સો ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ દેટ વી રિમેન કમિટેડ. અને કમિટમેન્ટ કેવી રીતે આવે? તમારી ઈચ્છા હોય તો. મારે આ જોઈએ છે પણ તમારી ઈચ્છા હોય તો આપ. સો ધીસ ઇઝ વન્ડરફુલ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. પ્રભુપાદ પણ એમના પર્પટમાં લખે છે. તો લેટ અસ રીડ ઇટ. ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. અને યસ, હિરલ માતાજી વાંચો. એમાં તમે વાંચો કે જો અનંત સ્વયં પોતાના દર્શન આપે, ત્યાંથી લાઈન નંબર 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ને 10, 10મી લાઈન છે ઉપરથી. હરે કૃષ્ણ પ્રભુજી. જો અનંત સ્વયં પોતાના દર્શન આપે તો અનંતની કૃપાથી અનંતની પ્રકૃતિને જાણી શકાય છે. અહીં યોગેશ્વર શબ્દ પણ મહત્વપૂર્ણ છે, કારણ કે ભગવાન અચિંત્ય શક્તિ ધરાવે છે. જો તેઓ ઈચ્છે તો અનંત હોવા છતાં સ્વયં પ્રગટ થઈ શકે છે. તેથી અર્જુન કૃષ્ણની અચિંત્ય કૃપાની યાચના કરે છે. તે કૃષ્ણને આદેશ આપતા નથી. મનુષ્ય કૃષ્ણને સંપૂર્ણપણે શરણાગત ના થાય તથા ભક્તિમય સેવામાં ન લાગે તો કૃષ્ણ માટે એવું કંઈ બંધન નથી કે તેમણે પ્રગટ થઈને તેને દર્શન આપવા. આથી પોતાની માનસિક તર્ક કરવાની શક્તિના આધારે લોકો કૃષ્ણના દર્શન કરી શકતા નથી. હરે કૃષ્ણ પ્રભુજી. હરિ બોલ. હરે કૃષ્ણ. સો
આપણા ઓર્ડર સપ્લાયર બનાવવા જોઈએ નહીં ભગવાનને. હવે 4 શ્લોકમાં વિનંતી કરી અર્જુને. હવે ભગવાન દિવ્ય દ્રષ્ટિ આપતા પહેલા પૂર્વધારણા બાંધે છે અથવા તો ઓરિએન્ટેશન કરે છે કે ભાઈ હું તને શું આપી રહ્યો છું, વોટ ઇઝ હેપનિંગ નાઉ. તો ભગવાન કહે છે શ્રી ભગવાન ઉવાચ પશ્યમે પાર્થ રૂપાણી શતશોથ સહસ્ત્રશઃ નાના વિધાની દિવ્યાની નાના વર્ણાકૃતિની છે. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા, હે અર્જુન, હે પાર્થ, હવે તું મારી વિભૂતિઓને જો. સેંકડો હજારો પ્રકારના દૈવી તથા વિવિધ વર્ષોવાળા રૂપોને જો. વર્ષોવાળા નહીં, વર્ણોવાળા. એને નાના એટલે અનેક, વર્ણ એટલે કલર, કૃતિની એટલે આકૃતિ. આ બધા રૂપો કેવા છે? દરેક ભગવાનના જે આ વિરાટ રૂપમાં જે બધા દર્શન છે એ બધાના રંગ અલગ અલગ છે. બધાની આકૃતિ એટલે કે દેહની જે દેહ જે છે એ અલગ અલગ પ્રકારનો છે. અને દિવ્યાની, બધા દિવ્ય છે. અને શતસો સહસ્ત્રશઃ, શત એટલે 100 અને સહસ્ત્ર એટલે 1000 અને 100 ગુણ્યા 1000 એટલે લાખો અલગ અલગ પ્રકારના. સો ભગવાન પોતાના રૂપો કેવા છે એ પોતે જ વર્ણન કરે છે. અને આનું પણ વાંચવાનું તેવી રીતે કૃષ્ણનું, આરાધિકા સીતા માતાજી, તેવી રીતે કૃષ્ણનું આ જે વિશ્વરૂપ જે છે 4થી લાઈન છે ત્યાંથી વાંચો. હરે કૃષ્ણ પ્રભુજી. તેવી રીતે કૃષ્ણનું આ વિશ્વરૂપ પ્રગટ તથા અપ્રગટ રહે છે. તે કૃષ્ણના અન્ય રૂપોની જેમ વૈકુંઠમાં નિત્ય રહેતું નથી. ભક્તને લાગે વળગે છે ત્યાં સુધી તે વિશ્વરૂપ જોવા માટે ઉત્સુક હોતો નથી. પરંતુ અર્જુનને કૃષ્ણના આ જ રૂપમાં દર્શન કરવાની ઈચ્છા હતી. તેથી કૃષ્ણે આ રૂપનું દર્શન આપ્યું હતું. કોઈ સાધારણ મનુષ્ય આ વિશ્વરૂપના દર્શન પામી શકે એ શક્ય નથી. શ્રી કૃષ્ણ દ્વારા શક્તિ આપવામાં આવે તો જ એ રૂપના દર્શન થઈ શકે છે. હરે કૃષ્ણ. હરી બોલ. તો શું કહે છે કે આ એક તો એક બહુ જ મોટી કેરેક્ટરિસ્ટિક, આ વિશ્વરૂપની એક લાક્ષણિકતા પ્રભુપાદ કહે છે કે આ વિશ્વરૂપ કેવું છે? અસ્થાયી છે. એ ભગવાને અર્જુનને દર્શન આપવા માટે પ્રગટ કર્યું અને પછી એ અપ્રગટ થઈ જાય. બાકી ભગવાનના જે બીજા બધા અવતારો છે એ બધા જ આપણને આધ્યાત્મિક જગતમાં શાશ્વત રૂપે એમના ધામમાં સ્થિર હોય છે. નરસિંહદેવજીનું શાશ્વત ધામ છે, બરાબર. ભગવાન રામની અયોધ્યા નગરી શાશ્વત સાકેતપુરી છે આધ્યાત્મિક જગતમાં. તો આ બધું શાશ્વત છે, જ્યારે વિશ્વરૂપ એ શાશ્વત નથી. દેટ ઇઝ નંબર 1 પ્રભુપાદ કહે છે. બીજો મહત્વનો મુદ્દો આપણા બધા માટે બહુ જ મહત્વનો છે. જો આપણે ભક્ત બનવા માંગતા હોઈએ, આપણે ભક્ત બનવા માટે પ્રેક્ટિસ કરી રહ્યા છીએ, તો આપણે વિશ્વરૂપ જોવા માટે ઉત્સુકતા દાખવવી જોઈએ નહીં. અને સૌથી બેસ્ટ શું છે? શ્યામ સુંદર દ્વિભુજ મુરલીધર ત્રિભંગ સ્વરૂપ ભગવાનનું એ સૌથી બેસ્ટ જે મનુષ્યના જેવું રૂપ છે. દેટ ઇઝ ધ બેસ્ટ. અને સ્ટીલ ઘણા બધા લોકો ચતુર્ભુજ સ્વરૂપની પણ આરાધના કરે છે, વિષ્ણુ રૂપે કરે છે, શ્રી વૈષ્ણવ છે કે જે બી. સો દેટ્સ ઓકે. પણ હાઈએસ્ટ ઇઝ ધેટ. અને ધેન થર્ડ પોઈન્ટ પ્રભુપાદ કહે છે કે એનું દર્શન સામાન્ય મનુષ્ય કરી શકે નહીં. માત્ર શ્રી કૃષ્ણની શક્તિ હોય, આપવામાં આવે તો જ કરી શકે. એવી જ રીતે જ્યારે વિગ્રહના દર્શન કરીએ ને ત્યારે પણ દરેક વ્યક્તિ જે છે અલગ અલગ સ્ટેજમાં દર્શન કરતા હોય છે. કૃષ્ણની કૃપા થાય તો જ કૃષ્ણના વિગ્રહમાં પ્રેમ આવે, શ્રી કૃષ્ણના વિગ્રહના દર્શન કરવાની તાલાવેલી જાગે, શ્રી કૃષ્ણના વિગ્રહ સાથે સંબંધ બંધાય. ઇટ ઇઝ નોટ નોર્મલ થિંગ. અને બધાને નથી થતું, એ ટાઈમ લાગે. આપણે પણ કૃષ્ણ કોન્શિયસમાં આવ્યા ત્યારે કેટલા ટાઈમ પછી તમને એવું ક્યાંક લગાવ થયો હોય, રાઈટ? શ્રી કૃષ્ણના ચિત્ર સાથે, એમના વિગ્રહ સાથે, અથવા મંદિરમાં જે કોઈ પણ એમના દર્શન થતા હોય, રાઈટ? આસમાન જમીનનો ફેર હોય. 100,000 માણસ દર્શન કરતું હોય, દરેકની દ્રષ્ટિમાં જે લગાવ ઉત્પન્ન થતો હોય એમાં બહુ જ ફેર હોય. ઇટ ઇઝ ધ મર્સી ઓફ કૃષ્ણ. એટલે એમની કૃષ્ણની મર્સી વગર એ થાય નહીં દર્શન. ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. જેવી રીતે કહે ને કે ભગવાનના દર્શન થવાની શરૂઆત થાય તો એવી રીતે એક તો આ ભાવ જાગે, એવી રીતે થાય. પછી બીજો વ્યક્તિને સ્વપ્નમાં દર્શન થાય, દેન કન્ટિન્યુઅસલી સ્વપ્નમાં દર્શન થાય. દેન નેક્સ્ટ સ્ટેજ ઇઝ વ્યક્તિ જે છે આઈ થિંક ભગવાનને ધ્યાનમાં, એટલે કે જપ કરતો હોય ત્યારે ભગવાનના સ્વરૂપને અનુભવી શકે. દેન ધ લાસ્ટ સ્ટેજ ઇઝ પ્રહલાદ મહારાજને જેવી રીતે નહીં પેલું મહાવતાર નરસિંહમાં આવે છે, દરેક વ્યક્તિમાં, દરેક વસ્તુમાં થાંભલો હોય તો એના પિતાનું પૂતળું હોય તો એમાં પણ એને ભગવાનના દર્શન. સો ક્રમિક રીતે એ રીતે ભગવાનની કૃપા થાય. એનીવે અહીંયા આગળ વિશ્વરૂપ વિશે પ્રભુપાદ કહે છે કે ભગવાનની કૃપાથી જ વ્યક્તિ જોઈ શકે છે.
એ પરપટ આપણે વાંચી લીધો છે. સો વિલ ગો. પશ્યાદિત્યાન વસુન રુદ્રાન અશ્વિનૌ મરુતસ્તથા બહુન્ય દ્રષ્ટ પૂર્વાણી પશ્ચાશ્ચર્યાણી ભારત. હે ભારત, હવે તું અહીં આદિત્યો, વસુઓ, રુદ્રો, અશ્વિની કુમારો, મરુતો, અન્ય દેવોના વિભુન રૂપોને જો. આવા અનેક આશ્ચર્યમય રૂપોને જો કે જેમને પૂર્વે કોઈએ ક્યારે જોયા નથી કે સાંભળ્યા નથી. અને પશ્ય શબ્દ 2 વાર આવે છે. પશ્યાદિત્યાની એટલે આ બધું જોતું, અને પશ્ચાશ્ચર્યાણી આશ્ચર્યપૂર્વક. કારણ કે આશ્ચર્ય ક્યારે થાય કે હજી સુધી ક્યારેય બન્યું ના હોય, કોઈએ જોયું ના હોય, ત્યારે આશ્ચર્ય થાય. તો બહુ જ મહત્વનો અહીંયા આગળ ભાવાર્થ પણ નાનો પણ સરસ છે. વિક્રમ પંડ્યા પ્રભુ વાંચો તો. અર્જુન. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. અર્જુન કૃષ્ણનો અંતરંગ મિત્ર તથા વિદ્વાનોમાં પણ ઘણો ઉન્નત હતો. તેમ છતાં તે કૃષ્ણ વિશે બધું જાણવા સમર્થ ન હતો. અહીં એમ કહેવામાં આવ્યું છે કે આ સર્વરૂપોને આની પૂર્વે મનુષ્યોએ ક્યારેય જોયા નથી કે સાંભળ્યા નથી. કૃષ્ણ આ અદ્ભુત રૂપોને હવે પ્રગટ કરે છે. હરે કૃષ્ણ. હરિ બોલ. સો અર્જુનજી તો આટલા મહાન હતા, ભગવાનના શાશ્વત પાર્ષદ છે, છતાં પણ આટલા ઉન્નત હોવા છતાં, આધ્યાત્મિક છતાં પણ એ બધું જાણવામાં સમર્થ હતા નહીં. એટલે આપણે ક્યારે એવી ઉત્કંઠા કે એવી કંઈ એ ના કરવી જેવો હોય. મને તો ઘણી બધી ખબર પડી ગઈ. હા, હું તો લગભગ બધું જ જાણું છું. જો એવું જાણીએ, એવું માનીએ તો આપણે પાછા પડીશું. ધેન નેક્સ્ટ વર્સ ઇટ ઇઝ ઓલ્સો વેરી ઇમ્પોર્ટન્ટ. ઇહૈ કસ્થમ જગત કૃષ્ણમ પશ્યાદ્ય સચરાચરમ મમ દેહે ગુડાકેશે યચ્ચાન્ય દ્રષ્ટુમિચ્છસી. હે અર્જુન, તું જે કંઈ પણ જોવા ઈચ્છે છે તે હમણાં જ મારા દેહમાં જો. અત્યારે ને ભવિષ્યમાં પણ જે જોવા ઈચ્છતો હોય તે સર્વ આ વિશ્વરૂપમાં જોઈ શકીશ. એક જ સ્થાનમાં સ્થાવર અને જંગમ બધું જ સંપૂર્ણપણે અવસ્થિત છે. પેલું એક નહીં, એક આવે એક લેડી હોય ઇંગ્લિશ મૂવીમાં, કેમાં આવે, પેલા ગોળા ઉપર બેઠી હોય, પછી ગોળા ઉપર આમ હાથ ફેરવે, કંઈક મંત્ર બોલે, પછી આખા દુનિયાના જે ભાગમાં જવું હોય ત્યાં જઈ શકે. અથવા પાસ્ટમાં જવું હોય તો પાસ્ટમાં જઈ શકે, ફ્યુચરમાં જવું હોય તો ફ્યુચરમાં જઈ શકે. રાઈટ. સો ભગવાનનું આ સ્વરૂપ જે છે એ એના કરતાં પણ બિયોન્ડ વાતો કરે છે. પણ ભગવાન બહુ સરસ ભાવાર્થ છે એનો. યસ. હરાપ્રિયા વિમલા માતાજી વાંચો તો. કોઈ પણ મનુષ્ય. હરે કૃષ્ણ પ્રભુજી. કોઈ પણ મનુષ્ય એક જ સ્થાનમાં બેઠા બેઠા સમગ્ર બ્રહ્માંડ જોઈ શકતો નથી. મોટામાં મોટો વૈજ્ઞાનિક પણ બ્રહ્માંડના અન્ય ભાગોમાં શું થઈ રહ્યું છે તે જોઈ શકતો નથી. પરંતુ અર્જુન જેવો ભક્ત જ બ્રહ્માંડના કોઈ પણ ભાગમાં શું છે તે બધું જોઈ શકે છે. કૃષ્ણ તેને એવી શક્તિ પ્રદાન કરે છે કે જેનાથી તે ભૂત, વર્તમાન અને ભવિષ્ય જે કંઈ જોવા ઈચ્છે તે જોઈ શકે છે. એ રીતે અર્જુન કૃષ્ણની કૃપાથી બધી વસ્તુઓ જોઈ શકે છે. હરે કૃષ્ણ પ્રભુજી. હરિ બોલ. સો કૃષ્ણની કૃપાથી, કૃષ્ણ જે શક્તિ પ્રદાન કરે છે એનાથી ભૂત, વર્તમાન અને ભવિષ્ય જે કંઈ જોવા ઈચ્છે તે જોઈ શકે છે. ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. ભાગવતમાં પેલી કથા આવે છે ને કે યુધિષ્ઠિર મહારાજ જ્યારે બની ગયા હોય છે ચક્રવર્તી સમ્રાટ, ત્યારે પેલો બ્રાહ્મણ કમ્પ્લેન કરતો આવે છે કે મારા આટલા બધા પુત્રો મૃત્યુ પામી ગયા, તમારા રાજ્યમાં બધું શું ચાલી રહ્યું છે. તો અર્જુન કહે છે કે હવે નેક્સ્ટ પુત્ર જે છે ને એની જવાબદારી હું લઉં છું. અને પછી નેક્સ્ટ પુત્ર આવે છે ને એ પણ મરી જાય છે. બરાબર. અને કેટલું બધું અર્જુન જે છે ત્યાં સુધીનું કંઈક પ્રતિજ્ઞા લઈ લીધી હોય છે કે હું પોતે મૃત્યુ પામીશ જો હું તમારા પુત્રને નહીં બચાવી શકું. પછી ભગવાન એને લઈ જાય છે. બધે ચેક કરતા પછી છેક નારાયણ પાસે જાય છે, વિષ્ણુજી. એમને દર્શન કરવા આવે છે અર્જુનના અને શ્રી કૃષ્ણના. અને એટલા માટે પેલા પુત્રો જે છે અને પછી એક મૃત્યુ પામતા હોય છે, અને પછી પુત્રોને સજીવન કરીને લઈ આવે છે. એટલે તમે વિચારો, ઇવન શ્રી કૃષ્ણજી પોતાના ગુરુ સાંદીપની મુનિનો પુત્ર જે વર્ષો પહેલા મૃત્યુ પામ્યો હોય છે એને પણ સજીવન કરી આવે છે. રાઈટ. તો આ ઘણા બધા ઉદાહરણ છે કે દેહ પણ ન રહ્યો હોય છતાં પણ એને લઈ આવે. એટલે ઇટ ઇઝ એઝ ગુડ એઝ લાઈક ભૂતકાળમાં જવું ને, જેનો દેહ ના હોય એને પણ લઈ આવો. એટલે ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. અને એ ભક્તોથી જ શક્ય બને. ભાગવતમાં બીજું એક પેલું આવે છે ચિત્રકેતુ મહારાજનું. ચિત્રકેતુ મહારાજને પર્વત મુનિ કેટલું બધું સમજાવે છે કે ભાઈ દેહ તો મૃત્યુ પામવા માટે જ હોય, તમારો પુત્ર મૃત્યુ પામ્યો. અને પછી નથી માનતા. એટલે પર્વત મુનિ ખૂબ હોશિયાર હોય છે કે આ મારાથી નહીં સમજે. એટલે પેલા આત્માને પાછો લાવે છે અને પેલો કહે છે તમે કયા જન્મના મા બાપ છો મારા, કયા બોલવું. એટલે ત્યારે ચિત્રકેતુ મહારાજને બધો મોહ છૂટી જાય છે. એટલે ભક્તો ભગવાનની કૃપાથી કે બધું બેક કરી શકે છે.
જેવી રીતે આઈ થિંક હરે કૃષ્ણ પ્રભુજી, એમના આગળના મતલબ જે 7 અવતારો હતા ભગવાન શ્રી કૃષ્ણથી પહેલા 6 ભાઈઓ, એમને પણ એમની જીવંત કરી બતાડ્યા. જીવંત હરે કરી કૃષ્ણ. હા એ પણ દેવકી માતાજીના પુત્રોને સેમ ચૈતન્ય મહાપ્રભુ જે છે એ આઈ થિંક કોના અદ્વૈતાચાર્યનો પુત્ર હોય છે અમોઘ કરીને, એ મૃત્યુ પામ્યો હોય છે ને એને પાછો લાવે છે કે ભાઈ હા, એમનું હરે કૃષ્ણ પ્રભુજી. પરીક્ષિત મહારાજને પણ જ્યારે ઉત્તરા માતાજીના ગર્ભમાં એમને સજીવન કરે છે. તો યસ, સો મેની એક્ઝામ્પલ્સ ને તો અમુક પણ કહે છે કે હવે મારે મરવું નથી, હવે મારે જીવવું નથી, કે આવું ક્યારે બનશે, હવે તમે મને 50 વર્ષ બીજા જીવડાવી દેશો. તો એવું તો નહીં હોય કે સાક્ષાત કૃષ્ણ બલરામ નૃત્ય કરતા હોય, ચૈતન્ય મહાપ્રભુને નિત્યાનંદ પ્રભુનું નૃત્ય ચાલતું હતું એ સમયે, તો દેહ છોડવો એટલે કેટલું મહાન કહેવાય. કૃપા કરીને મને હવે જવા દો અને દેન એ જાય છે. સો મૃત્યુ પામેલી વ્યક્તિને પાછું લાવવું એટલે ઇટ ઇઝ ધ કંટ્રોલ ઓફ પાસ્ટ, પાછો લાવવો એટલે કંટ્રોલ ઓફ પાસ્ટ, ને એને જીવિત કરવો એટલે કંટ્રોલ ઓફ ફ્યુચર, રાઈટ. વ્યક્તિને જીવિત કરવો, એની આવરદા વધારવી, ઇટ ઇઝ અ કંટ્રોલ ઓફ ફ્યુચર. એ બંને શ્રી કૃષ્ણની કૃપાથી ભક્તો કરી શકે છે. શ્રી કૃષ્ણે પોતે આવું અનેક વખત બતાવ્યું છે અને એમના ભક્તો પણ એમના જીવનમાં આવું અનેક વખત બતાવ્યું છે. શ્રીલા પ્રભુપાદે નહીં કીધું કે 2 વખત એટેક આવ્યા કે હવે તમારે જીવડાવો જ જીવડાવો, નહીં તો પૂરું થઈ ગયું, પણ દેન હી લીવ્સ લોંગ. ઇવન એ પછી પણ એમને શારીરિક તકલીફ હોય છે, દેન હી કુડ લીવ. ઓકે, લેટ્સ સી ધ લાસ્ટ વન. આજનો શ્લોક જોઈને આપણે આગળ કરીશું. નતુ મામ શક્ય સે દ્રષ્ટુમ એનેનૈવ ચક્ષુષા દિવ્યમ દદામિ તે ચક્ષુ પશ્ય મે યોગમૈશ્વરમ. પરંતુ તું મને તારી આ વર્તમાન આંખે જોઈ શકીશ નહીં, તેથી હું તને દિવ્ય નેત્રો આપું છું. હવે તું મારા યોગ ઐશ્વર્યને જો. બહુ જ સરસ એનો ભાવ છે. કૃષ્ણ કૃપાલય પ્રભુ, પહેલો પેરેગ્રાફ વાંચો. શુદ્ધ ભક્તને, શુદ્ધ ભક્તને કૃષ્ણના દ્વિભુજ રૂપ સિવાય અન્ય કોઈ રૂપને જોવાની ઈચ્છા હોતી નથી. ભક્તે ભગવત કૃપાથી જ ભગવાનના વિશ્વરૂપનું દર્શન દિવ્ય નેત્રોથી કરવાનું હોય છે, અને નહીં કે મનથી. કૃષ્ણના વિશ્વરૂપનું દર્શન કરવા માટે અર્જુનને કહેવામાં આવ્યું છે કે તે પોતાના મનને નહીં પરંતુ દ્રષ્ટિને બદલે. કૃષ્ણના આ વિશ્વરૂપનું ખાસ કોઈ મહત્વ નથી, જે હવે પછીના શ્લોકોમાં સ્પષ્ટ કરવામાં આવશે. છતાં અર્જુને આ રૂપ જોવાની ઈચ્છા હતી, તેથી ભગવાન તેને આ વિશ્વરૂપ જોવા માટે જરૂરી વિશિષ્ટ દ્રષ્ટિ પ્રદાન કરે છે. જે ભક્તો કૃષ્ણ સાથેના દિવ્ય ફર્સ્ટ પેરેગ્રાફ ઓનલી. તો ફર્સ્ટ પેરેગ્રાફમાં પ્રભુપાદ જે છે એ ફરીથી કહે છે કે દ્વિભુજ રૂપ સિવાય અન્ય કોઈ રૂપને, ઇવન ચતુર્ભુજ રૂપને પણ જોવાની ઈચ્છા હોતી નથી. એનો મતલબ એવો નહીં કે બીજા સ્વરૂપ છે એને આપણે નીચા ગણવા. એ પણ આપણાથી અપરાધ ના થવો જોઈએ કે વિષ્ણુને કે નારાયણ આપણે નીચા ગણીએ. એ બહુ જ મોટો ઓફેન્સ છે. ભલે આપણને ખબર છે, રૂપ ગોસ્વામી મહારાજે નેક્ટર ઓફ ડિવોશનમાં કીધું છે કે 64 ગુણો જે કૃષ્ણમાં છે, પછી નારાયણમાં 60 છે. સો ઓલ ધીસ થિંગ્સ વી નો, બટ સ્ટીલ અપરાધ ન થવો જોઈએ આપણાથી. પણ એટ ધ સેમ ટાઈમ આપણને સમજવું જોઈએ કે ફોકસ ક્યાં કરવાનું છે. દેટ ઇઝ નંબર 1. બીજું, ભગવત કૃપાથી જ દર્શન થાય અને એના માટે દિવ્ય નેત્રો જોઈએ. આપણા મનુષ્ય વાળા ચર્મ ચક્ષુ ચાલે નહીં, તો કૃષ્ણ એ આપે છે. હવે થર્ડ થિંગ કહેવામાં આવે છે કે કૃષ્ણના વિશ્વરૂપનું ખાસ કોઈ મહત્વ નથી, પ્રભુપાદ કહે છે. એટલે એનાથી આપણે અભિભૂત ના થઈ જવું જોઈએ. અને દેન નેક્સ્ટ પેરેગ્રાફ લેટ અસ સી. હા, ભાવ સિંધુ શ્રી ચૈતન્ય પ્રભુ, સેકન્ડ પેરેગ્રાફ વાંચો. જે ભક્તો કૃષ્ણ સાથેના દિવ્ય સંબંધમાં યોગ્ય રીતે સ્થિત હોય તેઓ ભગવાનના પ્રેમળ સ્વરૂપો પ્રત્યે આકર્ષાય. તેમના ઈશ્વર વિહીન ઐશ્વર્યોના પ્રદર્શનનું પ્રત્યે આકર્ષાતા નથી. કૃષ્ણના બાળ મિત્રો, કૃષ્ણના સખાઓ તથા કૃષ્ણના માતા પિતા કદાપી ઈચ્છતા નથી કે કૃષ્ણ તેમને પોતાના ઐશ્વર્યો દર્શાવે. તેઓ શુદ્ધ પ્રેમમાં એવા તો તન્મય થયેલા હોય છે કે તેમને એટલું પણ જ્ઞાન હોતું નથી કે કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છે. તેઓ પ્રેમના આદાન પ્રદાનમાં એવા તો મગ્ન હોય છે કે કૃષ્ણ પરમેશ્વર છે એનું તેમને વિસ્મરણ થાય. શ્રીમદ ભાગવતમમાં કહ્યું છે કે કૃષ્ણ સાથે રમનારા બાળકો બધા જ મહાન પુણ્યાત્માઓ છે, તથા એકાનેક જન્મ જન્માંતરો પછી તેઓ કૃષ્ણ સાથે રમવા સમર્થ થયા છે. આવા બાળકો જાણતા નથી કે કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છે. તેઓ કૃષ્ણને અંગત મિત્ર માને છે. તેથી સુખદેવ ગોસ્વામી. હા, બસ પ્રભુ, થેન્ક યુ. સો હરે કૃષ્ણ. આ પણ મહત્વનું છે કે વિરાટ રૂપ તો જવા દો, વિરાટ રૂપની પણ વાત નથી.
દ્વિભુજ રૂપમાં પણ જે ઐશ્વર્ય છે તેને પણ ભગવાનના જે અંગત પાર્ષદો જે છે એ એને ઇગ્નોર કરે છે, એને કે અથવા તો એમને એમાં રસ જ નથી. વેરી ઇમ્પોર્ટન્ટ. જ્યારે યશોદા મૈયા અને મુખમાં સમગ્ર બ્રહ્માંડ બતાવે છે તો યશોદા મૈયા મૂર્છિત થઈ જાય છે, અને પછી ભગવાન એમની યોગમાં પ્રસારે છે કે આ બધું એમને યાદ ના રહે. સો ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે ભગવાનના ભક્તોનો એ એંગલ આપણે સમજીએ કે એમને તો એવું જ હોય કે મારા યશોદા મૈયા નંદ બાબાને કે આ રાક્ષસો બહુ બધા હુમલા કરે છે, મારા લાલાને કેવી રીતે બચાવવો. એમનો પ્રેમ તો અલગ જ છે. ગોપ બાળો જે છે એને રમતમાં હરાવી દે છે શ્રી કૃષ્ણને. શ્રી કૃષ્ણને પનિશમેન્ટ તરીકે ગોપ બાલને પોતાના ખભા ઉપર ઉપાડીને છેક જંગલથી લઈને વૃંદાવન સુધી ઘરે લઈ જવા પડે છે. સો ધીસ ઇઝ ધ લવ બિટવીન કૃષ્ણ એન્ડ હિઝ ડિવોટીઝ. સો કૃત પુણ્ય પુંજા એ શબ્દ વાપરે છે સુખદેવ ગોસ્વામી, કે કેટલા બધા પુણ્ય કર્યા હશે ત્યારે એમને ભગવાન સાથે આવી રમત કરવાની તક મળી છે. અને અગેન જે સેકન્ડ લાસ્ટ પેરેગ્રાફ છે, હકીકત એ છે, એ પણ બહુ મહત્વનો છે. યસ, પારુલ માતાજી વાંચશો. હકીકત એ છે કે 1 2 3 4 5 વાંચો. કે ભક્ત વિષય રસ નથી હોતો. અર્જુન હા માતાજી આવે છે, મારો અવાજ આવે છે? હવે આવ્યો છે. ઓકે, યસ, સોરી. ઓકે, હા, હકીકત એ છે કે ભક્તને વિશ્વરૂપ જોવામાં કોઈ રસ હોતો નથી હોતો, પરંતુ અર્જુન કૃષ્ણના કથનોને સત્ય પુરવાર કરવા વિશ્વરૂપના દર્શન કરવા ઈચ્છતો હતો, કે જેથી ભવિષ્યમાં લોકો સમજી શકે કે કૃષ્ણ માત્ર સૈદ્ધાંતિક કે તાત્વિક રૂપે જ અર્જુનની સામે પ્રગટ થયા ન હતા, પરંતુ પ્રત્યક્ષ રૂપે પ્રગટ થયા હતા. આ હકીકતને અર્જુને અવશ્ય પુષ્ટ કરવી પડે, કારણ કે અર્જુનથી જ શિષ્ય પરંપરા પદ્ધતિનો પ્રારંભ થાય છે. જે મનુષ્ય ખરેખર પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર કૃષ્ણને જાણવા ઈચ્છે છે તથા અર્જુનના પગલે ચાલવા ઈચ્છે છે, તેમણે એ જાણી લેવું જોઈએ કે કૃષ્ણ માત્ર સૈદ્ધાંતિક રૂપે નહીં, પરંતુ સ્વયં પ્રત્યક્ષ રૂપે પરમેશ્વર તરીકે પ્રગટ થયા હતા. ભગવાને અર્જુનને વિશ્વરૂપ. ઓકે, ધન્યવાદ માતાજી. જો તમે જુઓ પ્રભુપાદ રિપીટ કેટલી વાર કહે છે કે ભક્તને વિશ્વરૂપ જોવામાં કોઈ રસ થતો નથી હોતો. ઇવન આ જ ભાવાર્થની શરૂઆતમાં પણ શુદ્ધ ભક્તને દ્વિભુજ રૂપ સિવાય શ્રી કૃષ્ણને કોઈ રૂપને જોવાની ઈચ્છા હોતી નથી. કેટલી બધી વાર રિપીટ કરે છે. એ બધા શેના માટે? આપણને ઇન્સ્ટ્રક્શન આપી રહ્યા છે કે વી હેવ ટુ બી વેરી ક્લિયર. આપણું ફોકસ ક્યાં હોવું જોઈએ? આપણું ફોકસ શ્યામ સુંદર દ્વિભુજ મુરલીધર સ્વરૂપમાં જ હોવું જોઈએ, બરાબર? કારણ કે તે જ આપણા માટે સૌથી વધુ આધ્યાત્મિક રીતે પ્રગતિકારક છે. અને ઇવન છેલ્લા પેરેગ્રાફમાં પણ ફરીથી પ્રભુપાદ એ જ પોઈન્ટ રિપીટ કરે છે, કારણ કે એમને ખબર છે કે મિસગાઈડ ના થવો જોઈએ. આપણે શુદ્ધ ભક્તોનો ભાવાર્થ વાંચીએ તો જ આપણે પ્રોપરલી ગાઈડ થઈએ. સો વિથ ધેટ વી લેન્ડ ઇટ ટુડે, અને વિલ કન્ટિન્યુ 9મા શ્લોકથી. અગેન દેર ઇઝ અ ન્યૂ ડાયરેક્શન ભગવાને કહી દીધું છે. અને હવે બેસિકલી સંજયજી જે છે પોતાનું વર્ણન શરૂઆત કરે છે. એક એક્સરસાઇઝ પણ છે, મે બી વિલ ટ્રાય ટુ ટેક નેક્સ્ટ ટાઈમ, કે 11.8નો ભાવાર્થ વાંચો અને શા માટે શ્રી કૃષ્ણ અર્જુનને વિશ્વરૂપ જોવા માટેની શક્તિ આપે છે તેની ચર્ચા કરો. સો બધાને વિનંતી કે ભાવાર્થ ડિટેલમાં વાંચીને આવો નેક્સ્ટ ટાઈમ, તો આપણે આ એક કવર કરવાનો પ્રયત્ન કરશું. સો દેટ વી એન્ડ ઇટ ટુડે. હરિ બોલ, હરે કૃષ્ણ. સો